હા, ગયા વખતે વૈશ્યાદી સહિતા મત્તા ગાયકા ગર્ત સંગીતા જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવિના એ ચોથો અને પાંચમો વક્તાનો પ્રકાર જોયો હતો. ષોડશ ગ્રંથ પરિચયમાંથી એને આપણે રિવિઝનના રૂપમાં લઈ લઈએ છીએ. વૈશ્યા અથવા તો જે સ્વૈરિણી સ્ત્રીઓથી ઘેરાયેલા જુગાર તથા મદ્યપાન આદિ વ્યસનોથી પ્રમત્ત વક્તા નદીના જલથી બનેલા ગંદા જલના ખાડા જેવા હોય છે અને તેમને વેદમાં પ્રદર કહેવામાં આવે છે તથા તેમનું આચમન પણ નિષિદ્ધ કે ત્યાજ્ય માનવામાં આવ્યું છે. એટલે આવા જે પ્રમત્ત થઈને ગાતા હોય છે, ભગવાનના જ ગુણો ગાતા હોય છે, પરંતુ પ્રમત્ત થયેલા હોય, ડ્રિંક કરેલા હોય, એને કારણે એને સ્વામી અને સેવકનું અનુસંધાન રહેતું નથી. તો આવા જે વૈશ્યાદી સહિતા સ્વૈરિણી સ્ત્રીઓથી ઘેરાયેલા અને મદ્યપાન કરીને ભગવાનના ગુણો ગાતા હોય છે, એ ખાડાના જલ જેવા છે. એ કોઈ કામમાં, ખાડાનું જલ છે કોઈ કામમાં આવતું નથી, ગંદુ હોય છે. ત્યાર પછી જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવિનઃ, ભગવાનના ગુણગાનને આજીવિકાનું સાધન બનાવીને ઉદર પોષણ યા તો કુટુંબનું ભરણ પોષણ કરવાવાળા ગાયક એ અથવા તો પૌરાણિકોનો ભાવ ઘરની ગંદી મોરીઓમાંથી નીકળતા મલિન જલ ચારેય બાજુએ ફેલાઈ ન જાય તે માટે જે ખાડાઓ ખોદવામાં આવે છે, જેને આપણે ત્યાં ગટર કહેવામાં આવે છે, ગામડાઓમાં હજમ કહેવામાં આવે છે, એમાં ભરાયેલા જલ જેવા અપવિત્ર હોય છે. જેમ એ ગંદા જલનો સ્પર્શ અશુદ્ધ કરનાર હોય છે, એવી રીતના ભગવદ્ ગુણગાનને આજીવિકાનું સાધન બનાવનારા કથાકારોનું પ્રવચન પણ એવું જ અસુચિકર હોય છે, અપવિત્ર હોય છે. એટલે ભગવાનના ગુણો એ કહેતા હોવા છતાં પણ એનું પ્રવચન સાંભળી ન શકાય, એટલું એ ગંદુ હોય છે કે એને જો સાંભળવામાં આવી જાય તો સ્નાન આદિ કરવું પડે. કારણ કે જે ગુણગાન શ્રી મહાપ્રભુજીએ ભગવત પ્રાપ્તિનું સાધન બતાવ્યા છે કે ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુખાદીનામ નૈવાત્મની કુતોન્યત, જે ગુણગાનથી જે આનંદની પ્રાપ્તિ થાય છે એ તો બ્રહ્મની અંદર લીન એવા સુખદેવજી જેવાને પ્રાપ્ત નથી થયો. તો ગુણગાનનું એટલું મહાત્મ્ય શ્રી આચાર્ય ચરણોએ નિરોધ લક્ષણ ગ્રંથની અંદર સમજાવ્યું છે. અને એ જે ભગવાનના ગુણોને કોઈ આજીવિકાનું સાધન બનાવતા હોય તો શ્રી મહાપ્રભુજી એના માટે જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવિનઃ કહી રહ્યા છે. હવે આગળ આવી રહ્યા છે હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરા. છઠ્ઠો પ્રકાર આવે છે વક્તાનો. હૃદયાભ્ય સ્વાહા એ કર્મમાર્ગી મુમુક્ષુ મોક્ષકામી પ્રવક્તાનો આ પ્રકાર આવે છે. હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરા. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત વગેરે જે પંચરાત્ર ઇત્યાદિ શાસ્ત્રો છે એ શાસ્ત્રમાં તત્પર, એમાં નિષ્ઠાવાળા જે પંડિતો છે એ ધરાના જલ જેવા છે. હૃદ એટલે ધરો, એમ કાલી ધરા. એવી રીતના નદીની અંદર મોટા ધરા બને છે, એમાં ફ્લડ આવવાને કારણે એના એક ગુના બનતા હોય છે, જ્યાં પાણી ક્યારેય સુકાય નહીં, પાણી એનું સારું જ રહે છે. તો હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા, જે પંડિતો છે અને ભગવત શાસ્ત્રની અંદર તત્પર છે, શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત, પંચરાત્ર ઇત્યાદિમાં, એવા વક્તાઓ જે છે ધરાના જલ જેવા છે. એમાં શ્રી કલ્યાણરાયજીની ટીકા આપણે જોઈ રહ્યા છીએ. 8 નંબરના પેજ ઉપર તમે જોઈ શકો
નીચેનો પેરા। अब छठे प्रकार के वक्ता का भाव आप श्री रदास्तु इत्यादि शब्दों से कह रहे हैं, और तू शब्द से ज्ञात होता है कि अब यहाँ से विद्वान पंडित वक्ताओं का प्रकार आरंभ हो रहा है। હવે અહીંથી વિદ્વાન પંડિત વક્તાઓનો ભાવ કહેવામાં આવે છે। પંડિત વક્તા श्रीमद् भगवद गीता जी, श्री भागवत इत्यादि भगवत शास्त्रों में तन्मय रहते हैं। आ बधा भगवत शास्त्रों परायण होय छे आवा वक्ताओं, और मायावाद आदि मत में नहीं है। पंडित छे पण भगवत शास्त्रना पंडित छे, कोई मायावाद आदि शास्त्रोना पंडितो નથી। એવું કલ્યાણરાયજીની ટીકામાંથી જોઈ રહ્યા છો? હા, તો કલ્યાણરાયજીની ટીકા જ હું વાંચું છું। ઓકે ઓકે। કલ્યાણરાયજીની ટીકા 8મા પેજ ઉપર તમે જોઈ શકો। આ રદાસ્તુ પંડિતા પ્રોક્તા 5મો શ્લોક, નીચેનો પેરેગ્રાફ। તો એ કોઈ માયાવાદાદી શાસ્ત્રની અંદર પંડિત નથી, પણ ભગવત શાસ્ત્રની અંદર એનું પાંડિત્ય છે, વિદ્વત્તા છે, ભગવત શાસ્ત્ર પરાયણ છે। કોઈ માયાવાદાદી મતની અંદર એ પરાયણ નથી, એને उत्तमता बतावे छे पंडितों। ऐसे पंडित रद के समान होते हैं, अतः इन पंडितों का भाव रद जल के समान होता है। એટલે જે રદનું જલ હોય, ગુના, જે કાલી ધરા છે વૃંદાવનની અંદર, તો એવી રીતના આ રદ જેવા હોય છે। और जैसे रद के जल अंदर से शीतल होता है, એને ઊંડાણના કારણે એ રદનું જલ છે શીતલ હોય છે, અગાધ હોય છે। और न धूप से सूखता है और न पशु आदि उसे कलुषित ही कर सकते हैं। એટલે તડકાથી એ સુકાતું પણ નથી, અને કોઈ પશુ વગેરે એની અંદર પડે તો એટલું ઊંડાણ હોવાના કારણે એને કોઈ કલુષિત નથી કરી શકતા, એટલે ડહોળું નથી કરી શકતા। ठीक उसी प्रकार इस पंडितों का भाव भी सांसारिक ताप से तपाया नहीं जा सकता। એટલે એવી રીતના આ જે પંડિતો છે, ભગવત શાસ્ત્રમાં પરાયણ જે પંડિતો છે, એને કોઈ એવા સાંસારિક જે તાપ છે એ એને બાધારૂપ નથી થતા। સંસારથી અલિપ્ત રહી ગઈ, અલિપ્ત થયેલા હોય છે આવા પંડિતો ભગવત શાસ્ત્રમાં તત્પર હોવાના કારણે। और कुतर्कों से कलुषित भी नहीं हो सकता, એટલે કોઈ એને દોડી ન શકે। બીજા જે માયાવાદાદી શાસ્ત્રો છે કે ન્યાય, મીમાંસા, આવા બધા શાસ્ત્રોના જે વિદ્વાનો છે કે એવા બધા શાસ્ત્રો છે, એવા કુતર્કોથી એનું જલ છે દોડાતું નથી। એટલે આવા પંડિતો જે છે એટલા નિષ્ઠ હોય છે ભગવત શાસ્ત્રમાં કે બીજા લોકો, બીજા વાદીઓ છે એને બીજા શાસ્ત્રો કે બીજા વાદીઓ છે એના કુતર્કોથી એ કલુષિત નથી થતા। એટલે કુતર્કોની એની ઉપર ઇફેક્ટ નથી થતી। સમજાણું ને? એને અહીંયા રદાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરા, એટલે એનું જ્ઞાન એટલું ભગવત શાસ્ત્રનું ઊંડાણપૂર્વકનું છે કે બીજા માયાવાદાદી શાસ્ત્રો છે કે માયાવાદાદી મતો છે એવા કુતર્કોથી એ કલુષિત નથી થતા। સમજમાં આવી ને વાત? ત્યાર પછી બીજો જ પંડિતોનો પ્રકાર બતાવે છે શ્રી મહાપ્રભુજી। સંદેહ વારકાસ્તત્ર સુદા ગંભીર માનસા અને સરહ કમલ સંપૂર્ણા પ્રેમયુક્તાસ્તથા બુધા। આ ત્રણેય જે પ્રકાર છે, રદાસ્તુ પંડિતા પ્રોક્તાત અને સંદેહ વારકાસ્તત્ર અને સરહ કમલ સંપૂર્ણા, એ ત્રણેય પંડિતો છે, ભગવત શાસ્ત્રમાં તત્પર પંડિતો છે, પણ એમાં ડિફરન્સ છે થોડો થોડો। એનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે। હવે સંદેહ વારકાસ્તત્ર સુદા ગંભીર માનસા, એટલે જે પંડિત છે એની સાથે સાથે ભગવત શાસ્ત્રમાં પરાયણ પંડિત હોવાની સાથે સાથે
જે શ્રોતાઓ છે એના સંદેહનું પણ એ નિવારણ કરે છે, એના સંદેહોને દૂર કરી દે છે. એવા ગંભીર મનવાળા એ પંડિતો જે છે સદગુણવાળા એટલે મીઠા પાણીના સ્થાન, મીઠા પાણીના ધરા જેવા છે. સંદેહવારકસ્તત્ર સૂદા ગંભીર માનસા. સમજાણી ને ભાઈ? કલ્યાણરાયજી એને સમજાવે છે. કલ્યાણરાયજીના શબ્દોમાં જ આપણે જોઈએ. सातवें प्रकार के वक्ता का भाव संदेह वारकास्तत्र सूदा गंभीर मानसा इत्यादि शब्दों से कहते हैं. और इस श्लोक में कहे गए वक्ता अपने श्रोताओं के संदेहों का निवारण करने वाले होते हैं. એટલે વિદ્વાન હોવાની સાથે સાથે શ્રોતાઓના સંદેહોને પણ નિવારણ કરે છે. गंभीर प्रकृति के होते हैं और अंतर्मुखी होते हैं. એટલે આંતર રમણ કરવાવાળા છે, ભગવત શાસ્ત્રમાં એ મગ્ન રહેવાવાળા છે. ऐसे पंडित होते हैं जिसका जल अच्छा होता है और ये पंडित ऐसे सूद नामक एक विशेष रद के समान होते हैं. એટલે આગળના જે વક્તા હતા એને રદ કહ્યા, પણ આને એક કોઈક વિલક્ષણ રદ જેવા કહેલા છે એવું કલ્યાણરાયજી કહે છે. इसका भाव सूद के समान होता है. यह अर्थ है એટલે મીઠા જલના ધરા જેવા. जैसे उत्तम जल प्यास बुझाने के अतिरिक्त मन को भी प्रफुल्लित करता है. એટલે ઉત્તમ જલ હોય, મીઠું જલ હોય અને એના રદમાંથી આપણે જલ પીએ તો તરસ પણ छिपावे છે, એટલું જ નહીં પણ આપણા મનને પણ પ્રફુલ્લિત કરે છે, આનંદ આપે છે. वैसे ही इन भगवत शास्त्रों के संदेहों को मिटाने वाले એવી રીતના આ જે વિદ્વત વક્તા છે એ આપણા સંદેહોનું નિવારણ કરે છે અને ભગવત શાસ્ત્રની અંદર એ પરાયણ હોવાના કારણે શ્રોતાઓના પ્રશ્નોનો પણ એ સમાધાન કરે છે. भगवत शास्त्रों में संदेहों को मिटाने वाले एवं अंतर्मुखी पंडितों का भाव भी श्रोताओं के मन का संदेह मिटाने के अतिरिक्त उनके मन को भी प्रफुल्लित करता है. એટલે જેમ રદ છે એ મીઠા જલનો આ રદ છે, એટલે તરસ छिपाવાની સાથે સાથે એ મનને પણ આનંદ પ્રદાન કરે છે. એવી રીતના આવા જે વક્તાઓનો જો સંગ થાય તો સંદેહોને દૂર કરે છે, એટલું જ નહીં પણ એના સત્સંગથી મનમાં પણ આનંદની પ્રાપ્તિ થાય છે, હૃદયમાં પણ આનંદ ઉલ્લાસ થાય છે એવા વક્તાઓના સંગથી. એમ અને પહેલાંના જે વક્તા કહ્યા છે એ કેવલ વિદ્વત્તા છે પણ એ સંદેહને દૂર નથી કરતા. સમજાણું ને? ઘણા એવા સંપ્રદાયની અંદર વૈષ્ણવો છે, મહારાજો પણ એવા છે કે વિદ્વત્તા ઘણી બધી છે પરંતુ પ્રવચન કરતા જ નથી, બીજાના સંદેહને દૂર કરતા જ નથી. વૈષ્ણવોની સામે મહાપ્રભુજીના સિદ્ધાંતો જાણવા છતાંય કહેતા નથી. એવા ઘણાય છે, મહારાજોય છે અને વૈષ્ણવોય છે. પરંતુ જો એ ભગવત ભક્તોના સંદેહોને દૂર કરતા હોય તો એની વિલક્ષણતા અહીંયા બતાવી રહ્યા છે મહાપ્રભુજી. સમજાણું ને? સંદેહ જ દૂર ન કરે, વચ્ચે પ્રવચન જ ન કરે તો વિદ્વત્તા શું કામની? શ્રીમદ ભાગવતજીની અંદર જન્મ પ્રકરણમાં આ વાત મહાપ્રભુજીએ સમજાવી છે કે વિદ્વત્તા હોય, જ્ઞાન હોય પણ બીજાને આપે જ નહીં તો એને જ્ઞાન ખલ કહેવામાં આવે છે. શ્રી મહાપ્રભુજી ત્યાં સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે જે જ્ઞાન છે બીજાને વાંટે નહીં એને જ્ઞાન ખલ કહેવામાં આવે છે. જ્ઞાન ખલ, જે બીજાને આપે જ નહીં. એટલે અહીંયા બે પ્રકારના પંડિતો કહ્યા છે. એક તો રદાસ્તુ પંડિત આ પ્રોક્તા ભગવત શાસ્ત્રમાં તત્પર છે પરંતુ બીજાઓના સંદેહને દૂર નથી કરતા. એક એવા વક્તા છે
કે સંદેહ વારકાસ્તત્ર સુદા ગંભીર માનસા. વિદ્વત્તા છે એને ભગવત શાસ્ત્રમાં જ પરાયણ છે, પરંતુ શ્રોતાઓના સંદેહને દૂર કરે છે, શ્રોતાઓને ભગવત કથાનું શ્રવણ કરાવી અને આનંદની પ્રાપ્તિ પણ કરાવે છે. એટલે આવા વક્તા જે છે મનને આનંદ પણ આપે છે, એવું કહે છે. મન કો ભી પ્રફુલ્લિત કરતે हैं, અથવા તો सूद का अर्थ વાપી કર લે. વાપી એટલે જલાશય, વાપી એટલે પગથિયાવાળી વાવ. પગથિયાવાળી વાવ હોય, પહેલાં એવી હતી, હજી પણ ઘણી જગ્યાએ જોવા મળે. ઉપરકોટમાં છે, જુનાગઢમાં. એમાં પગથિયા ઉતરી અને નીચે સુધી આપણે જઈ શકીએ વાવની અંદર, અને જલ એનું એકદમ શીતલ હોય, ઠંડુ હોય, અને તૃષા પણ છીપાવે અને મનને પણ આનંદ આપે. તો એ રીતના અહીંયા સંદેહ વારકાસ્તત્ર સુદા ગંભીર માનસા. અને હવે જે પંડિતની વાત આવી રહી છે, સરહ કમલ સંપૂર્ણા પ્રેમયુક્તા તથા બુધા. એ ત્રણેયને આપણે એકી સાથે જોઈ લઈએ, પછી પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ. હવે સરહ કમલ સંપૂર્ણા પ્રેમયુક્તા તથા બુધા, એટલે જે કોઈ સરોવરની અંદર, જે કોઈ હ્રદની અંદર કમળ પણ ખીલેલા હોય અને સંપૂર્ણ જલથી ભરેલા હોય, અને એવા જે વક્તાઓ છે ભગવાનમાં પ્રેમવાળા પણ છે, વિદ્વત્તાની સાથે સાથે ભગવાનમાં સ્નેહ પણ છે. સમજો, કમળોથી સંપૂર્ણ ભરેલું સરોવરનું જલ હોય એ આપણને જોવાનું પણ ગમે, તૃષાને તો છીપાવે, મનને પણ આનંદ આપે, સાથે સાથે આપણી દૃષ્ટિને પણ આનંદ આપે. એટલે આ બીજા આગળના જે બે પંડિતો બતાવ્યા છે એનાથી આની વિલક્ષણતા બતાવી છે મહાપ્રભુજીએ, કે સરહ કમલ સંપૂર્ણા પ્રેમયુક્તા તથા બુધા. એટલે કમલોથી લબોલબ ભરેલા, સંપૂર્ણ ભરેલા સરોવર, સરોવરના જલ જેવા, અને શ્રોતાઓની અંદર જ્ઞાન અને ભક્તિને પણ વધારે છે. એટલે આ જે ત્રીજા છે પંડિતોની અંદર, એની વિલક્ષણતા મહાપ્રભુજીએ બતાવી છે કે ભગવાનમાં પ્રેમ છે, વિદ્વત્તાની સાથે સાથે ભગવાનમાં સ્નેહ પણ છે, અને શ્રોતાઓના પ્રશ્નોનું સમાધાન કરે છે, અને ભગવાનમાં ભક્તિનો વધારો કરે છે. એટલે એવી વિલક્ષણતા અહીંયા બતાવી છે કે હ્રદ છે સરોવર જેવા છે, પરંતુ એની અંદર કમળોય ખીલેલા છે, જે આપણી દૃષ્ટિને પણ જોવાથી પણ આનંદ પ્રાપ્ત થાય છે. તો એને કલ્યાણરાયજી સમજાવે છે. જુઓ, 8वें प्रकार के वक्ता का भाव आप श्री सरह कमल संपूर्णा इत्यादि शब्दों से कहते हैं. आचार्य चरण यह आज्ञा करते हैं कि ऊपर बताए गए पंडित वक्ता भगवत शास्त्रों में संदेह मिटाने एवं अंतर्मुखी होने के अतिरिक्त यदि भगवान से प्रेम करने वाले भी हो जाए तो फिर कमल युक्त सरोवर के जल जैसे होते हैं. ઉપર બતાવેલા જે પંડિતો છે, બે બતાવ્યા ને પ્રકાર, કે એક તો પાંડિત્ય છે એની અંદર ભગવત શાસ્ત્રમાં તત્પર છે, પછી સંદેહ વારક છે, આ એમાં વિશેષ ગુણ છે, ભગવત શાસ્ત્રમાં તત્પર હોય, સાથે સાથે શ્રોતાઓના સંદેહનું વારણ પણ કરે અને એના મનને આનંદ પ્રદાન કરે, અને એનાથી પણ વિશેષ પંડિતો એવા હોય કે જે ભગવાનમાં સ્નેહવાળા હોય અને શ્રોતાઓ જે છે એની ભક્તિને પણ વધારનારા હોય. તો એ સરહ કમલ સંપૂર્ણા પ્રેમયુક્તા તથા બુધા. તો એને કલ્યાણરાયજી કહે છે કે पंडित वक्ता भगवत शास्त्रों में और साथ में संदेह मिटाने वाले एवं अंतर्मुखी होने के अतिरिक्त यदि भगवान से प्रेम करने वाले भी हो जाए, भगवान में जो स्नेह पण थई जाए, भगवान में जो भक्ति पण थई जाए, तो फिर कमल युक्त सरोवर के जल जैसे होते हैं. इसका भाव कमल युक्त सरोवर के जल जैसा होता है, यह अर्थ है. इनमें भगवत प्रेम होने की विशेषता बताते हैं. એટલે આગળના જે બે પંડિતો છે એના કરતાં પણ આનામાં વિશેષ ગુણ એ છે કે ભગવાનમાં સ્નેહ પણ છે. ભગવત શાસ્ત્રના જ્ઞાનની સાથે સાથે ભગવાનમાં પ્રેમ પણ છે, ભગવાનમાં ભક્તિ પણ છે.
तो इनमें भगवत प्रेम होने की विशेषता बताने के लिए श्री आचार्य चरणों ने जलाशय का दृष्टांत न देकर केवल कमल युक्त जल का ही दृष्टांत दिया गया है. એટલે જલાશય ન કહેતા અહીં કમલયુક્ત સરોવર કહ્યું છે. કેવલ જલાશય નહીં કહીને કમળ સાથેનું આ સરોવર છે, જેની અંદર હંસ, બતક, મોર, કારંડવ વગેરે બધા પક્ષીઓ પણ કલરવ કરી રહ્યા છે, કમળો પણ ખીલેલા છે. આવું સરોવર જોઈએ તો આપણા હૃદયને કેટલો આનંદ ઉલ્લાસ થઈ જાય એમ. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે કમલ સરોવર जैसे कमल सरोवर कमल, सुगंध और भृंग यानी भमराओ, सारस आदि पक्षियों से युक्त होकर सकल इंद्रियों को सुखकारी लगता है. આવું સરોવર આપણે જોઈએ તો આપણને ત્યાં ફરવા જવાની ઈચ્છા થાય ને, ઠાકોરજીને પધરાવીને. કે એક તો કમળ ખીલા હોય, એ સરોવરની અંદર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હોય કમળો ઉપર. પછી સારસ, હંસ, સૂક, મયુર આ બધા જે પક્ષીઓ છે ત્યાં કલરવ કરતા હોય. તો એ આપણી ઇન્દ્રિયોને પણ આહલાદ આપે, આનંદ આપે. इंद्रियों को भी सुखकारी लगता है. वैसे ही ऐसे पंडितों का भाव भी श्रोताओं को सकल इंद्रियों में सुखकारी लगता है. બધા શ્રોતાઓને આવા વક્તાઓનો સંગ બધી ઇન્દ્રિયોમાં આનંદ આપે છે, એના પ્રશ્નોનું સમાધાન કરે છે, એના સંદેહનું વારણ કરે છે, અને એનું પાંડિત્ય પણ છે ભગવત શાસ્ત્રમાં. તો ત્રણેય ગુણો એની અંદર છે. પાંડિત્ય છે, સંદેહ વારકતાય છે, અને ભગવાનમાં ભક્તિ પણ છે. એટલે આવા જે વક્તા છે એની વિલક્ષણતા મહાપ્રભુજીએ બતાવી છે. સરહ કમલ સંપૂર્ણા પ્રેમયુક્તા તથા ભૂતા. સમજાણે ને વાત? આ ત્રણ પંડિતો જ છે, પણ ત્રણેયની અંદર એકની અંદર પાંડિત્ય છે, એકની અંદર પાંડિત્યની સાથે સાથે શ્રોતાઓના સંદેહનું વારણ કરવાનું પણ એનામાં ગુણ છે. અને ત્રીજા જે છે એ પંડિતાઈ છે, સાથે સાથે શ્રોતાઓના સંદેહના વારકય છે, અને સાથે સાથે ભગવાનમાં ભક્તિ છે, અને શ્રોતાઓમાં પણ ભગવાનની ભક્તિને પ્રગટ કરે છે. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? ભાવેશભાઈ, આમાં જે રુદ્રાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરા જે છે એ આ જલાર્થમ એવથી અલગ કેટેગરી છે કે એટલે એ જે પૈસા નથી લેતા એ? ના, અહીંથી છે ને મુમુક્ષુનો પ્રકાર શરૂ થાય છે. એની પહેલા જે વક્તાઓ હતા એ નિંદ્ય ભાવ હતો. તમે પાઠાવલીની અંદર એડિંગ જોશો ને, અથવા તો જલભેદનો ચાર્ટ જોશો ને, તો આ વાત સમજમાં આવશે. જો ચાર્ટની અંદર 1 થી 5 પ્રકારના જે વક્તા છે એને વિષયાસક્ત વક્તા કહ્યા છે, નિંદ્ય ભાવવાળા. વિષયાસક્ત નિંદ્ય ભાવ છે એનો. અને 6 થી 18 વક્તાના પ્રકાર જે છે એ કર્મમાર્ગી છે. કર્મમાર્ગી મુમુક્ષુ વક્તા એટલે મોક્ષ મેળવવાની કામનાવાળા છે, કર્મમાર્ગી વક્તા છે. તો એ જે સંદેહવારક એની પહેલાં જે વાત આવી ને, રદાસ્તુ પંડિતા પ્રોક્તા, ત્યાંથી લઈને એ 6 થી 18 પ્રકારના જે વક્તા આવશે એ મુમુક્ષુ વક્તા છે, કર્મમાર્ગી છે. એટલે આગળના જે ભાગવતમાં જે હીન વક્તા જે કીધા છે કે જે સૂતજી એ દ્રવ્ય લે છે, તો એ આ કયા કેટેગરીમાં આવશે? એ આગળ જે પૌરાણિક છે ને, કુલ્યા પૌરાણિકા પ્રોક્તા પારંપર્ય યુતા ભુવી, એ કુલ્યામાં આવશે. એટલે ભાગવતજીની અંદર પ્રથમ સ્કંદના સુબોધનીજીમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે સૂતજી જ્યારે સૌનક સૂતજી સૌનક ઋષિઓને
કથા કહેતા હતા એમ એને પૈસા લીધા નથી, પરંતુ સૂતજીનો એ બિઝનેસ હતો કથા કહેવાનો, એના કારણે એની અચ્છા, એટલે હિંમતા. ભાગવત એ ભાગવત કથા કહેવા માટે એમને પૈસા નહોતા લેતા, પણ બાકી આમ એમનું હા, એ હતું. એનો બિઝનેસ હતો એમ કે ભાઈ એની પરંપરાથી, આ જેમ કુલિયા છે એ પરંપરાથી આવતી હોય તો એનું જલ પીવા લાયક હોય, એમાં આજે પૌરાણિક કથા કેવી એ એની આજીવિકા હતી. પરંતુ આજીવિકા માટે કથા નહોતા કહેતા, સમજાણું ને? આજીવિકા હતી એટલે જ આપણે એમાં જોયું ને કે ક્ષેત્ર પ્રવિષ્ટ અને કુલ્યા, આમાં ડિફરન્સ છે. કારણ કે આમાં છે ને મારે શાસ્ત્રીજી જે છે, જે આપણે આ રાજકુમાર ગોસ્વામીના એમની પાસેથી શીખ્યા છે, હું નામ નહીં કહું, એમના ગાઈડન્સમાં એમને આ ટીકાનું અનુવાદ બધું કરેલું છે. તો મારે એમની સાથે ચર્ચા એક વખત થયેલી, તો મેં કીધું કે ભાઈ, એટલે એ બી કથા કરતા હતા ને અમારા એક રિલેટિવ ને ત્યાં એમને આમંત્રણ આપવામાં આવેલું. હવે એ બીજા કોઈ પર્પઝ માટે નહોતું, પણ પછી મેં એમની સાથે ચોખવટ, એટલે મારા રિલેટિવ સાથે ચોખવટ કરી કે આ પૈસા લેવાના છે તો હું ના આવું, પૈસા ન લેવાના હોય તો હું આવું. કારણ કે બધા ઘણા ગોસ્વામી બાળકો બી એમની પાસે શીખે છે અને શીખવાડે છે, એટલે ભણાવે છે બધાને. તો પછી એમને કીધું કે ના, એમને પૈસાની કઈ વાત નથી કરી અને નથી લેવાના. એટલે પછી હું ગયો ત્યાં અને મેં 1-2 દિવસ એટેન્ડ કર્યું, પણ પછી મને બરાબર નહીં લાગ્યું. તો કારણ શું કે એમનો જે સન જે છે એ પાછું કે અમારું આ એક ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે, એમાં તમે ડોનેશન કરો તો ETG મળે. તો મેં કીધું કે ભાઈ, તમે પૈસા આમ ડાયરેક્ટલી ન લો, પણ આ તો ઇનડાયરેક્ટ વેથી તમે લો છો. એટલે પછી મેં એ શાસ્ત્રીજી સાથે થોડી ચર્ચા કરી. મેં કીધું કે ભાઈ, આપને ધન્યવાદ, આપ પૈસા નથી લેતા અને કરો છો, હવે બહુ જૂજ લોકો છે. તો પછી એ કે નીલેશજી ऐसा है कि महाप्रभु ने भी ये जो આપણે સૂતજી જે છે એને કઈ કેટેગરીમાં મૂક્યા? મેં કીધું ભાઈ, હિન કેટેગરીમાં. તો કે એમને કેટેગરી તો આપી છે ને એને, ભલે હિન કેટેગરી, તો તમે એનાથી શા માટે દ્વેષ કરો છો? એને કેટેગરી તો આપી ને. મેં કીધું પણ હવે એ કેટેગરી આપી એ બરાબર છે, પણ હવે મારે મારા છોકરાને ભણવા મોકલવું હોય તો હું ઉત્તમ વક્તા પાસે ના મોકલું, હું હિન વક્તા પાસે શા માટે મોકલું? તો એટલે એ એટલા લર્નેડ હતા, પણ એટલે એ માનવા તૈયાર નહોતા કે ભાઈ આ, એટલે એટલા માટે હું આ પ્રશ્ન મેં કર્યો કે ભાઈ આ જલાર્થમ એવામાં જ એ આવે કે પછી? કારણ કે પંડિત બી છે અને બરાબર, પણ એ બધા કુલ્યામાં આવશે, કુલ્યા પૌરાણિક. આ લોકો બિઝનેસ વાળા નથી, આ તો મુમુક્ષુ છે, મોક્ષની ઈચ્છા વાળા છે. આને આવી કોઈ ભગવાનના કથાને બિઝનેસ નથી બનાવવો. એ તો મસ્તરામ છે પોતાની અંદર, ભગવત શાસ્ત્રમાં તત્પર છે, સંદેહ વારક છે, અને છેલ્લે જે બતાવ્યા સરહ કમલ સંપૂર્ણ, એ તો ભગવાનમાં ભક્તિવાળા છે પંડિતોની સાથે સાથે, પરંતુ મુમુક્ષુ છે, મોક્ષની ઈચ્છાથી કરી રહ્યા છે, પુષ્ટિમાર્ગી નથી આ. અને આગળ જે બતાવ્યા ને ભાઈ 1 થી 5, એ તો નિંદ્ય ભાવ છે. કારણ કે એ તો આજીવિકા માટે કહી રહ્યા છે, કોઈ પરંપરાથી કહેતા હોય ભલે, પણ એનો છે બિઝનેસ. ભલે એ કુલ્યા એને કહ્યા છે મહાપ્રભુજીએ ત્યાં, પણ સૂતજીની જેમ કથા કેવી એ એનો પરંપરાથી ચાલ્યો આવતો બિઝનેસ છે. હા, પ્રોફેશન છે એનો. એટલે એ જે પ્રોફેશન છે એનો હોવાના કારણે એ નિંદ્ય કહેવાય, પણ નિષિદ્ધ ન કહેવાય. હવે ભાવેશભાઈ સમજાણું? એક સેકન્ડ, નિંદ્ય અને નિષિદ્ધમાં સમજાણી વાત? નિલેશભાઈ, આ તમે એવું સમજી ગયો. નિષેધ એટલે તો એકદમ બેન થઈ ગયું, એની પાસે જવાય. એટલે નિંદ્ય ભાવ છે, પણ એટલે જ અહીં કહ્યું કે વિષયાસક્ત નિંદ્ય વક્તા છે. યોગીનીબેન, આપ જરા માઇક બંધ કરી દો. ગડબડ થઈ ગઈ છે, મને સમજણ નથી. હા, એટલે નિંદ્ય અને નિષેધનો ડિફરન્સ તો ખબર પડી ગઈ, એ તો સમજ પડી ગઈ. કારણ કે એને એમાં શું કરે ભાઈ, એની પરંપરાથી આવી રહ્યો છે આજીવિકા, તો એનોય દોષ નથી એમ, સમજાય ને? જે ભગવાને ગીતાજીમાં કહ્યું ને, સદોષમ અપી ન ત્યજેત.
એટલે ભક્તિ માર્ગની અંદર તો ભલે એ પરંપરાથી કોઈ એવો બિઝનેસ કરતા હોય તો ભક્તિ માર્ગમાં આવ્યા પછી મહાપ્રભુજી અને ગુસાઈજીએ તો ના પાડી કે સદોષમ અપી ન ત્યજેત. ભગવાને જ કહ્યું છે ગીતાજીમાં કે એની પરંપરાથી ચાલી આવતી આજીવિકા હોય, પણ ભક્તિ માર્ગમાં પ્રવેશ કર્યા પછી મેહા ઢીમરને એની આજીવિકા બદલાવાનું કહ્યું. સમજો. એટલે આજીવિકા ભક્તિ માર્ગમાં આવે તો શાસ્ત્ર નિંદિત આજીવિકા હોય અથવા તો પરંપરાથી ભલે એની આજીવિકા ચાલી આવતી હોય, પણ ભક્તિ માર્ગમાં એલાવ નથી. એમ જેમ પદ્મનાભદાસજી છે, તો પદ્મનાભદાસજી છે એ એવી રીતના કથા કહી રહ્યા હતા, ખબર નહીં પરંપરાથી એ કહેતા હશે કે નહીં, પરંતુ ભક્તિ માર્ગમાં આવી ગયા પછી એને એ બધું છોડવું પડે ભાઈ. એટલે આપડા પુષ્ટિ સંપ્રદાયમાં તો ટોટલી બેન્ડ જ છે. હા, ટોટલી મર્યાદા માર્ગમાં કદાચ હા બરાબર રાઈટ એમાં થઈ શકે, પણ પુષ્ટિ માર્ગમાં, કારણ કે મારે આદિત્ય શાસ્ત્રીજી છે ને, એમના ફાધર બી બહુ બધી કથાઓ કરે છે અને અમારા એક ગ્રુપમાં કાયમ એમનું પોસ્ટ કર્યા કરે, એટલે મેં એમની સાથે ઓબ્જેક્શન કરેલું. મેં કીધું ભાઈ આ તમે જે કરો છો તો આ તમે કેમ, તમે પુષ્ટિ માર્ગીય છો, તમારા ફાધર ગોલ્ડ મેડલિસ્ટ છે, તો તમે કેમ કરો છો? તો એ કે અમે પૈસા નથી લેતા. મેં કીધું પૈસા નથી લેતા, પણ જે પ્રયોજન માટે કરો છો, આપણે પૂર્વજોના સ્મરણાર્થે કે પુણ્યાર્થે કરો છો, તો ભાઈ એમાં હેતુ તો આવી ગયો ને, તો એ તો મહાપ્રભુજીએ બેન કરેલું જ છે ને. રાઈટ. તો એ મને એમને પદ્મ પુરાણ નું મને એમને મોકલાયું PDF કે ભાઈ જો આ પદ્મ પુરાણ તમે બીજું અને ત્રીજો અધ્યાય વાંચી જો, એમાં આવું ક્યાં લખ્યું છે? મેં કીધું એમને નથી લખ્યું, પણ મહાપ્રભુજી લખ્યું છે ને, આપણે તો મહાપ્રભુજીને માનવાનું ને. પુષ્ટિ સંપ્રદાયમાં એન્ટર થયા પછી મહાપ્રભુજીની વાણી જે છે એ પ્રમાણે જ આપણે કરવું જોઈએ. પછી તમે ગમે એટલા શાસ્ત્રના વચન કયા એંગલથી પદ્મ પુરાણમાં કીધું હોય કે બીજા પુરાણમાં કીધું હોય, તો પછી મહાપ્રભુજી આ જલભેદ ગ્રંથ લખે જ નહીં ને. જો બેન ન મારવું હોય તો ભક્તિ માર્ગમાં સાવ નિષિદ્ધ મહાપ્રભુજીએ ઘસીને ના પાડી કે વૃત્યર્થ ને યુંજિત પ્રાણી કંઠગતેરપી અથવા સર્વદા શાસ્ત્રમ શ્રી ભાગવતમ આદરાત પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ. સર્વ શબ્દમાં તો સમજી જવું જોઈએ, કોઈ જાતની એમાં કામના આવે જ નહીં. પછી સર્વ હેતુ વિવર્જિતમ. હા ગિરીશભાઈ. ભવેશ, હા પદ્મનાભજી હતા ને, હા એમના પિતાશ્રી હા પૌરાણિક જ હતા અને દંડકારણ્યમાં એમણે કથા કરતા હતા. બરાબર. સારું. એકલું દૂધ લઈને અને ત્યાં આગળ આશીર્વાદ આપ્યા ભગવાને આવીને ને પેલા ઋષિ મુનિઓએ કે જાઓ તમને પુત્ર થશે, કે આપણા પદ્મનાભદાસ. તે પૌરાણિક જ હતા, પુરાણી હતા. હા જો એ મને નહોતી ખબર કે પદ્મનાભદાસજી પરંપરાથી કહેતા હતા કે નહીં, પણ સાચી વાત છે કે જો એ પરંપરાથી કહેતા હતા. હા જો એ કુલ્યા હતા. જુઓ, કુલ્યા પૌરાણિક પ્રોક્તા પારંપર્ય યુતા ભૂવિ, એમાં આપણે લઈ જ શકીએ. એ વેલિડ છે, શાસ્ત્રોક્ત છે, છતાંય મહાપ્રભુજી એને ટોટલી બેન લગાડી દીધું, ટોટલી નિષિદ્ધ વાત કરી દીધી કે ન ચાલે ભાઈ. સમજીશ ને? પૌરાણિક હતા, પરંપરાથી કહેતા હતા, છતાં પણ શાસ્ત્રના એંગલથી વેલિડ હોવા છતાંય પુષ્ટિ સંપ્રદાયમાં એલાવ નથી ભાઈ. બરાબર, રાઈટ. બહુ સારી વાત કરી, સાચી વાત કરી. એટલે ઘણી વસ્તુ એવી હોય કે શાસ્ત્રની અંદર નિંદિત નથી, પણ પુષ્ટિ માર્ગની અંદર મહાપ્રભુજીએ અમુક વાત ઉપર મહાપ્રભુજીને અમુક વાતોને નિષિદ્ધ કરી છે. અમુક આજીવિકા છે એ શાસ્ત્રોક્ત નિંદિત નથી. ભગવાને જ કહ્યું છે કે ભાઈ પરંપરાથી આવેલી આજીવિકા છે એ સદોષમ અપી ન ત્યજેત, દોષવાળી હોય તો એને છોડવી નહીં, કારણ કે એમાં એ નિંદિત હોઈ શકે પણ નિષિદ્ધ નથી, કારણ કે પરંપરાથી એમાં તમારો દોષ નથી. તમારા પિતા એ આજીવિકા કરતા હતા, એના પિતા એ આજીવિકા કરતા હતા, તો એમાં તમારો શું દોષ? પરંતુ ભક્તિ માર્ગની અંદર પુષ્ટિ સંપ્રદાયની અંદર આવ્યા પછી મહાપ્રભુજીએ અમુક બાબતોને નિષિદ્ધ ગણાવી છે, એ ન ચાલે. શાસ્ત્રની અંદર ભાવેશભાઈ વચન ક્યાં ગીતાજીમાં છે કે ક્યાં લખેલું છે? ભગવદ ગીતાનું જ વાક્ય છે. હા, ભગવદ ગીતામાં છે. અચ્છા, મને આખું યાદ નથી આવતું અત્યારે, લાસ્ટ ભાગ જ યાદ રહ્યો છે. સદોષમ અપી ન ત્યજેત. આમાં શાયદ જો એક સેકન્ડ,
જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. એ તમે ઇન્ડેક્સ ભગવદ્ ગીતાની જોશો ને, સદોષમપી ન ત્યજેત, તો એ શ્લોક તરત મળી જશે કે પરંપરાથી આવતી આજીવિકા છે એ કદાચ નિંદિત હોઈ શકે પરંતુ નિષિદ્ધ નથી, એના માટે. હા ચલો હવે પૂછો યોગીની બેન, હવે તમારો વારો આવ્યો. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. જય શ્રી કૃષ્ણ. આપણે મોક્ષ જોઈએ ને 3 યાત્રા, એક તો શાસ્ત્રોને જાણનારા, હા, એક સંદેહ બાળક એટલે શાસ્ત્ર બી જાણે અને સંદેહ બાળક, ને ત્રીજા તે શાસ્ત્ર ને બી જાણે, સંદેહ બાળક અને પ્રભુમાં પ્રેમ વાળા. એ ત્રણેય એનું એક તો પેલા થઈ ગયા હૃદ વાળા, અને બીજા એટલે સરોવર વાળા, ત્રીજા સરોવર કમળ સરોવર, એવી રીતના વિચારો. હા બરાબર. ઓકે. એક છે ને એક હૃદ છે, ગુનો છે, હૃદ છે ને એક મીઠા જલનો હૃદ છે, અને સરહ કમલ સંપૂર્ણ, એમાં સરહ ઈ સરોવર છે. જમનાજીમાં જેમ બ્રહ્મરથ હતો એવું. હા હા, ઈ હૃદ છે. કાલી હૃદ હતો તો ઈ પેલા હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા, પછી બીજા છે ને ઈ હૃદ છે, ઈ સંદેહનું વારણ કરે છે એટલે એની વિશેષતા છે, પણ મીઠા જલનો હૃદ છે. અને ત્રીજું છે એ સરોવર છે, એટલે એની વિલક્ષણતા બતાવી છે કે જલ મીઠું, સાથે સાથે કમળોય ખીલેલા છે, પક્ષીઓય કલરવ કરી રહ્યા છે, એટલે આપણી ઇન્દ્રિયોને આનંદપ્રદ છે. એટલે ઉત્તરોત્તર એક પોઝિટિવ પ્લસ પોઈન્ટ થઈ ગયા ત્રણે. હા રાઈટ. બસ જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. બીજા કોઈને કઈ? ભાવેશભાઈ હા ભરતભાઈ, જય શ્રી કૃષ્ણ. ભાવેશભાઈ, એટલે આજીવિકા નિંદિત હોય પણ નિષિદ્ધ નથી, એ શાસ્ત્ર સંમત છે, પણ મહાપ્રભુજીના મતે એ બી વર્જિત છે એમ, બરોબર ને? એટલે એમ સમજવાનું છે ને, પઠનીય પ્રયત્ને ન સર્વ હેતુ, એટલે કોઈ પણ હેતુ માટે તમે કરો તો એ વર્જિત છે એમ. માનો કે કોઈ પૌરાણિક હોય અને પરંપરાથી કથા કહેવી, એ એની આજીવિકા હોય, ભલે એ દ્રવ્ય મેળવવા માટે નથી કહેતા, અને દ્રવ્ય એને દક્ષિણા રૂપે આવી જ રહ્યું છે, કુલ્યા, જે આપણે આગળ સમજી ગયા. ક્ષેત્ર પ્રવિષ્ટ નથી હો ભાઈ, પરંપરાથી કહી રહ્યા છે અને લોકો એને એના નિર્વાહ પૂરતું આપી રહ્યા છે, અથવા તો એને ચરણ ભેટ રૂપે આપી રહ્યા છે, તો એ પૌરાણિકો છે કુલ્યા જેવા છે, એની કથા સાંભળી શકાય એમ, એમાં કોઈ દોષ નથી બતાવ્યો. પરંતુ એ એનો બિઝનેસ તો છે જ પરંપરાથી એમ, એમાં એ શું કરે એનો દોષ નથી. પરંતુ ભક્તિ માર્ગની અંદર આવ્યા પછી મહાપ્રભુજીએ ટોટલી એનો નિષેધ કર્યો છે. એટલે પદ્મનાભદાસજીનું દ્રષ્ટાંત ગિરીશભાઈ આપ્યું કે ભાઈ એના પિતાશ્રી પણ કથા કહેતા, તો જો એ પૌરાણિક છે, પરંતુ મહાપ્રભુજી એને ભક્તિ માર્ગમાં આવ્યા પછી ના પાડી દીધી. તો શાસ્ત્રના એંગલથી એનો જે આજીવિકા કહેતા, કથા કહીને આજીવિકા ચલાવતા, એ નિંદિત નહીં હોય, પરંતુ ભક્તિ માર્ગમાં એ નિષિદ્ધ છે. ભક્તિ માર્ગમાં સાવ નિષિદ્ધ છે એ વાત. એટલે આપણા માટે તો એ સાવ નિષિદ્ધ પ્રકાર જ ગણવાનું એમ, પુષ્ટિ માર્ગીય માટે તો ટોટલી નિષિદ્ધ, ટોટલી નિષિદ્ધ, સર્વ હેતુ વિવર્જિતમ. પછી એમાં કોઈ હેતુ આવો જ ન જાય ભગવાનની કથામાં કે ગૌશાળાના લાભાર્થે, કે ગૌશાળા ખોલવા માટે, કે દવાખાનું ખોલવા માટે, કે હવેલી બનાવવા માટે. સર્વ શબ્દનો મતલબ જ એ થાય કે બધાનું વ્યાવર્તન કરી દીધું, કોઈ જે હેતુ હોવો જ ન જોઈએ, સિવાય ભક્તિવર્ધન, સિવાય ભગવત પ્રાપ્તિ. મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે, અથવા સર્વદા શાસ્ત્રમ શ્રી ભાગવતમ આદરાત પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ વૃત્યર્થને વિયુંજિત પ્રાણે કંઠગતેરપી તદભાવે યથૈવ સ્યાત્ તદા નિર્વાહમ આચરે. જેમ નિર્વાહ થતો એમ કરો, આજીવિકા મજૂરી કરો, પણ મહેરબાની કરીને તમે ભાગવતને કે ભગવાનના ગુણગાનને, સત્સંગને આજીવિકાનું સાધન ન બનાવો. સત્સંગમાં જો એટલો જ હેતુ જોડાઈ ગયો, ક્ષત્રાણીના પ્રસંગમાં આવે કે એટલો જ હેતુ જોડાઈ ગયો કે આ ક્ષત્રાણી પૈસાવાળી છે અને મને જરૂર પડશે ત્યારે પૈસા આપશે,
એટલે સત્સંગ કરતા હતા. તો એ ગુસાઈજીને ન ગયું, એટલે એ હેતુ તો જોડાયો ને એટલો સત્સંગની બાબતમાં, તો એલાવ નથી. હા તો ભાવેશભાઈ, એટલે આ જે બાળકો ચેરિટી માટે કે કોઈ સ્કૂલ બંધાવવા કે એના માટે ભગવત વચનામૃત કરતા હોય છે, કાં તો ભગવત કથા કરતા હોય છે, તો એ બધી પણ વર્જિત જ કહેવાય ને. સાવ ટોટલી નિષિદ્ધ છે એ પ્રકાર. મહાપ્રભુજીના સિદ્ધાંતથી ટોટલી વિરુદ્ધ પ્રકાર છે. એ કથા કહીને તમે બીજા કોઈ હેતુ, ભલે તમારો એમાં મોટિવેશન ન હોય, તમારો સ્વાર્થ ન હોય, પણ તમે દવાખાના ખોલવા માટે કે ગૌશાળાના લાભાર્થે કે બીજા કોઈ પ્રયોજન વસાત કરો, તો એ મહાપ્રભુજીએ એની ઉપર ટોટલી નિષિદ્ધ, એ સિદ્ધાંત વિરુદ્ધ વાત છે, ટોટલી નિષિદ્ધ છે. આ પેરાડોક્સ એટલું છે કે આપણે જે બાળકની આપણે અનુવાદ વાંચી રહ્યા છે એ એટલા જાણકાર છે, છતાં એમને પ્રેમપૂરી કથા કરેલી, ઓફકોર્સ પૈસા સ્વજનોના પુણ્યાર્થે કરેલી, તો એ બી ટોટલી બેન જ કહેવાય ને, કારણ કે એમાં હેતુ તો આવી જ ગયો ને, સર્વ હેતુ વિવર્જિત આવી ગયો, સર્વમાં બધું આવી ગયું. પિતૃનો ઉદ્ધાર ન હોવો જોઈએ. પછી બેઠકનો જીર્ણોદ્ધાર ન હોવો જોઈએ. હા, બેઠકનો જીર્ણોદ્ધાર કે હવેલી બનાવી કે બેટીજીના કે લાલનના લગ્ન કરવા માટે કોઈ સપ્તાહ બેસાડી દે અને એમાંથી પૈસા કમાઈ લે, તો આ બધું મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ વાત છે ભાઈ. મહાપ્રભુજીએ સર્વ શબ્દ આપી દીધો એટલે હવે બીજો કોઈ પ્રશ્ન આવો જ ન જોઈએ. સર્વ હેતુ વિવર્જિતમ, તો પછી વાત પૂરી થઈ ગઈ ને. ભાવેશભાઈ, એમાં એક વાત કહું. જય શ્રી કૃષ્ણ. હું રાજસ્થાન સિમરવાડાથી બોલું છું. હા બોલો. જય શ્રી કૃષ્ણ. વલ્લભ બાળકો આજકાલ એમ સમજો કે સિદ્ધાંત સમજીને પોતે પૈસા ના લેતા હોય, કોઈના જોડે ના બી હલાવતા હોય, પણ જ્યાં સત્સંગ રખાવે છે ત્યાં સામેવાળા પણ, સામે સંસ્થા પણ 5-10 લાખ ખર્ચો કરાવી નાખે છે. એનું શું? એ તો મર્ડર કોઈનું થતું હોય તો તમે કરતા નથી, પણ ત્યાં જોવા ઉભા રહ્યો તો એ તમને પોલીસ પકડી જાય. સમજાણી વાત? અને હથિયાર આપવા વાળાને પકડી જાય, જોવા વાળાને પકડી જાય, અને મર્ડર કરવા વાળાને પકડી જાય. એટલે જ્યાં બી મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કાર્ય ચાલતું હોય એમાં તમે જો સપોર્ટ કરી રહ્યા છો, ત્યાં જોવા જઈ રહ્યા છો, તો એ પણ દોષ જ છે. 420 ની કલમ છે. હા હા, ચોરી પર એને લાગે, ચોરીનો માલ લે એને લાગે. હા જો જસ્ટ લાઈક ધેટ. કનૈયા સાહેબે બહુ સારી વાત કરી કે કલમ છે ભાઈ. જો હથિયાર સપ્લાય કરવા વાળાને પાપ લાગે, સપોર્ટ કરવા વાળાને પાપ લાગે, મર્ડર કરવા વાળાને પાપ લાગે, બધા એના ભાગીદાર છે. એવી રીતના જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જે બી એક્ટિવિટી થઈ રહી હોય, ઠાકોરજીની હવેલી ખોલીને જાહેરમાં દર્શન કરાવતા હોય, ઠાકોરજીના દર્શનને વેચતા હોય, હિંડોળાને વેચતા હોય, પલનાને વેચતા હોય, પલનાના નામે પૈસા લે, હિંડોળાના નામે પૈસા લે, એમાં તમે દર્શન કરવા જાઓ ને એ પણ પાપ જ છે. મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જ કાર્ય કહેવાય. મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જ્યાં ભાગવતની કથા થઈ રહી હોય ત્યાં તમે સાંભળવા જાઓ તો એ પણ, ભલે તમે નથી બેસાડી, તમે એમાં કાંઈ ફાળો આપ્યો જ નથી, કાંઈ આપવાના નથી, ચાલો, પણ ત્યાં સાંભળવા જઈને ગયા કે એને અનુમોદન આપ્યું તો પણ એ પાપ જ છે. મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કાર્ય છે ભાઈ. એટલે બધી રીતે એમાં આપણે ઇન્વોલ્વમેન્ટ ન થવું જોઈએ. જ્યાં સિદ્ધાંત વિરુદ્ધ, ભલે આપણે એને બંધ નથી કરી શકવા સમર્થ, તો કમસે કમ આપણે તો એનાથી દૂર રહે. હાજરી આપીને પ્રોત્સાહન નહીં આપવાનું એમ. હાજરી આપો ને તોય એ પ્રોત્સાહન આપ્યું કહેવાય. અને મૌન રહ્યો ને એ પ્રોત્સાહન છે, એ સપોર્ટ કર્યો. મૌન ન રહેવું જોઈએ, એને કહેવું જોઈએ, સમજાવવું જોઈએ કે આ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કાર્ય છે. જો આપણા વૈષ્ણવ હોય તો. બીજાની વાત આપણે શા માટે કરીએ? કોઈ વૈષ્ણવ જ્યારે આ રીતના મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ, જલભેદ વિરુદ્ધ કોઈ પ્રવચન કે કોઈ ઠાકોરજીના દર્શન વગેરેનો બિઝનેસ બનાવતું હોય તો આપણે એને કહેવું, એ આપણી ફરજ છે. બાકી હરી ઈચ્છા, અને એમાં ઇન્વોલ્વમેન્ટ તો ન જ થવો જોઈએ આપણો, એમાં ભાગ ન લેવો જોઈએ કોઈ પણ જગ્યાએ. દર્શન કરવા પણ ન જવું જોઈએ.
એ સિદ્ધાંત વિરુદ્ધ વાત છે. જ્ઞાન ખલ ન બનાય આપે કીધું હા, પ્રથમ સ્કંદમાં એટલે શ્યામ બાબા શ્રી એક દ્રષ્ટાંત આપે કે ભાઈ ગાયનું પૂજન કરવું એ કતલખાનામાં ગાયનું પૂજન કરવા ન જવાય, ગૌશાળામાં જવાય. સમજે ને? જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંતની કતલ થઈ રહી હોય ત્યાં ગાયને પૂજવા ન જવાય, ગૌશાળામાં જવાય. ભાવેશભાઈ, અમારા સમાજના અંદર 500 મકાનોનો 3 ગામોનો એકડો છે, એનો એક ગ્રુપ ચાલે છે. હવે ગ્રુપના અંદર હું એકલો જ માણસ સંપ્રદાયની વાત, સિદ્ધાંતની વાત કરું છું. હવે આ લોકોએ મને બ્લોક કરી દેવા માટે આખો ગ્રુપ બંધ કરી દીધો 3 દિવસ માટે. બહુ સારું. મેં એમ કહ્યું, ગ્રુપના ઓર્ગેનાઇઝેશન તમે છો, પણ મારા સિદ્ધાંત જે હું પાલું છું એનું તો તમે નથી કરાવી શકતા. મેં એના પ્રતિરોધમાં મારું મુંડન કરાવ્યું કે હું તમારો આ વાતનો વિરોધ આ રીતે કરું છું, તમે મારો વિરોધ આ રીતે કરે તો હું તમારા વાતનો આ રીતે વિરોધ કરું છું. બરાબર, રાઈટ, સાચી વાત છે ને. એવા લોકોની સાથે આપણે સત્સંગ કરીને ફાયદો શું ભાઈ? મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જ જેને ચાલવું હોય તો એવા લોકોને એમાં બ્લોક નંબર આપણા કરી દઈએ કે આપણે એના કરી દઈએ, એ બરાબર જ વાત છે. આપણે રિમૂવ થઈ જવું જોઈએ. હા, બ્લોક શું કરે આપણને? બરાબર છે, આપણે જ રિમૂવ થઈ જાય એ આપણને બ્લોક કરે એની પહેલા. મને બ્લોક નથી કર્યો, આખું ગ્રુપ બ્લોક કર્યો. પછી મેં મુંડન કરાવી ને હું ખુદ રિમૂવ થઈ ગયો. પછી જે બી મને પૂછે એમ કે કેમ ભાઈ તમે સિદ્ધાંત માનતા નથી, સિદ્ધાંત સાંભળતા નથી, સિદ્ધાંત સમજવા નથી તમારા લોકોને, એટલે હું તમારાથી જુદો. પુષ્ટિ સંપ્રદાયની અંદર મહાપ્રભુજીના સિદ્ધાંતો જ પ્રમાણ છે ભાઈ. કોઈ મહારાજ કે કોઈ વૈષ્ણવ કે કોઈ પભ કે કોઈ બાપા કે બાપીસ કોઈના વચનો પ્રમાણ નથી. આચાર્ય ચરણોના વચનો જ પ્રમાણ છે. કોઈ ગમે એમ કહેતું હોય, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ વાત હોય તો આપણે એનો સંગ ન કરવો જોઈએ. સ્પષ્ટ વાત, આ સ્પષ્ટ સિદ્ધાંત ગમે એ હોય. પછી મહાપ્રભુજીના વચનથી વિરુદ્ધ કાંઈ પણ વાત આવતી હોય કે આચરણ આવતું હોય એમાં આપણો ઇન્વોલ્વમેન્ટ ન જોવો જોઈએ, જો આપણે મહાપ્રભુજીની કંઠી ગળામાં પહેરી હોય તો. સમજાણી ને? અને પછી ગમે હોય આપણે કહેવાની સામર્થ્ય આપણામાં હોવી જોઈએ. આપણે મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરવું એટલે જરૂરી છે કે આપણા આચરણમાં આવે અને બીજાને પણ આપણે મહાપ્રભુજીની વાત સમજાવીએ, આપણે પણ સમજીએ, આપણે પણ આપણા જીવનમાં ઉતારીએ. ચલો આગળ વધીએ હવે. ભાવેશભાઈ, તમે જે ઓલા શ્લોક કહેતા હતા એ 18મો અને 48મો શ્લોક છે. એક્ઝેક્ટ સહજમ કર્મ કોન્તે સદોષમ અપી ન ત્યજે. જુઓ એની ટીકા જુઓ. ધૂમે નાગ્નિ રાઈટ, એક્ઝેક્ટ. જુઓ ત્યાં ભગવાને એ જ વાત કરી કે ભાઈ પરંપરાથી ચાલી આવતી આજીવિકા છે તો સદોષમ અપી ન ત્યજેત. કુલ્યા પૌરાણિકા જે છે એમાં એનો દોષ નથી, એમ મતલબ કે એના માટે નિષિદ્ધ નથી એમ. ભરતભાઈ અધ્યાય બોલો ને, અધ્યાય નંબર 18મો અધ્યાય ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય 48. ઓકે, થેન્ક યુ. પુરુષોત્તમજી એને પ્રશ્ન પૂછ્યો છે પણ એ ઓડિબલ નથી થતા, એમનો મેસેજ આવે છે. ખૂબ સારો પ્રશ્ન કર્યો, બહુ ખુશી થઈ મને. એકદમ સટીક પ્રશ્ન કર્યો કે હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરા. પ્રશ્ન સમજાણું બધાને ભાઈ? કે જો એ પંડિત હોય, હા, એનો પ્રશ્ન એવો છે. નિલેશભાઈ છે ને, કોણ નિલેશભાઈ નો પ્રશ્ન છે? શું નામ છે? પુનિતભાઈ, સોરી. તો પુનિતભાઈએ બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો કે તમે જે પહેલું કહી રહ્યા છો, હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરા, કે ભગવત શાસ્ત્ર તત્પર છે અને જ્ઞાની છે, ભગવત શાસ્ત્રમાં જ્ઞાની છે, કોઈ માયાવાદ આદિમાં જ્ઞાની નથી, માયાવાદી શાસ્ત્રોના એ પંડિત નથી. ભગવત શાસ્ત્ર, ભગવદ્ ગીતા, ભાગવત, બ્રહ્મસૂત્ર ઇત્યાદિના પંડિત છે, પણ સંદેહનું વારણ કરતા નથી. એટલે એ વક્તા કેમ કહેવાય ને? તો વક્તાની કેટેગરીમાં કેમ લીધા?
એવો પ્રશ્ન છે ને પુનિતભાઈ? હા, જો થેન્ક યુ. હવે જુઓ કે વિદ્વત્તા હોય, ઘણા વિદ્વાન હોય, પરંતુ કથાઈ કહેતા હોય, પરંતુ શ્રોતાઓના પ્રશ્નોનો જવાબ ન આપી શકતા હોય. શ્રોતાઓને જે પ્રોબ્લેમ છે એને સોલ્વ ન કરી શકતા હોય. વક્તા હોય પરંતુ વિદ્વાની હોય, પણ એના પ્રશ્નને સોલ્વ ન કરી શકતા હોય તો શું કરવું? વક્તા હોય અને વિદ્વાની હોય પણ પ્રશ્ન કોઈ પૂછે તો માઠું લાગી જાય તો શું કરવું? અથવા પરિશ્રમ પડી જતો હોય આપણા મહારાજોની જેમ કે મહારાજોને પ્રશ્ન ન પૂછાય ભાઈ, પરિશ્રમ થાય તો શું કરવું? વક્તા છે, જુઓ પ્રવચન કરી રહ્યા છે પણ પ્રશ્ન પૂછતા હોય અને શ્રોતાઓના પ્રશ્નના કારણે માઠું લાગી જતું હોય કે ગુસ્સો આવતો હોય કે પરિશ્રમ થતો હોય તો વક્તા તો છે ને ભાઈ પુનિતભાઈ. એ વાત મહાપ્રભુજી અહીંયા કહે છે કે વક્તા છે પરંતુ શ્રોતાઓના સંદેહનું વારણ નથી કરી શકતા. અને બીજે છે એ વિદ્વાન છે, ભગવત શાસ્ત્રમાં સાથે સાથે શ્રોતાઓના સંદેહનું વારણય કરે છે. એટલે વક્તા એટલે લીધા છે કે એ ભગવત શાસ્ત્રમાં પંડિત છે પરંતુ શ્રોતાઓના સંદેહનું વારણ નથી કરી શકતા. સમજમાં આવી ને? એટલે ઘણા એવા હોય કે ભાઈ તમારે પ્રશ્ન અમને નહીં પૂછવાનો, અમે સત્સંગ કરીએ એમાં પ્રશ્ન જ નહીં પૂછવાનો. આવા છે ઘણા લોકો, ઘણા મહારાજો એવા છે કે પ્રશ્ન પૂછવાનો જ નહીં. ભાઈ પ્રશ્ન ન પૂછવાનો હોય તો તમે વક્તા શા માટે બન્યા? આ બધી પ્રણાલી આપણા શાસ્ત્રની નથી. કેવલ વક્તા બોલ્યા જ કરે અને શ્રોતા ઊંધું ઘાલીને સાંભળ્યા જ કરે. આ પ્રણાલી અંગ્રેજોએ શીખવાડી આપણને. આપણા શાસ્ત્રની જે પ્રણાલી હતી ને પરંપરા, તમે જુઓ ભાગવત છે ને એ પ્રશ્નોથી સ્ટાર્ટ થયું. ભગવદ્ ગીતામાં અર્જુનજીએ પ્રશ્નો પૂછ્યા ત્યાંથી ભગવદ્ ગીતા સ્ટાર્ટ થઈ. અને એટલું જ નહીં, વારંવાર અર્જુનજી ભગવાનને પ્રશ્ન પૂછતા જ રહ્યા. એના કારણે આખી ભગવદ્ ગીતા આધુનિક જે ભક્તોની ઉપર કૃપા કરીને પ્રગટ થઈ ગઈ. જો અર્જુનજી ભગવાનને પ્રશ્ન પૂછે નહીં ને તો ભગવદ્ ગીતા પ્રગટ ન થાય. સુખદેવજીને જો પરીક્ષિતજી પ્રશ્ન પૂછે નહીં ને તો ભાગવત પ્રગટ ન થાય. અને વૈશંપાયન ઋષિને જન્મેજય પ્રશ્ન ન પૂછે ને તો મહાભારત પ્રગટ ન થાય. સમજાઈશ ને? બધી જગ્યાએ તમે જુઓ આપણા પુરાણોની અંદર, આપણા રામાયણ મહાભારતની અંદર પ્રશ્નથી જ આખું શાસ્ત્ર પ્રગટ થયું. એટલે શ્રોતા પ્રશ્ન પૂછે, વક્તા એનો જવાબ આપે, શ્રોતા પ્રશ્ન પૂછે, વક્તા એનો જવાબ આપે. ઉદ્ધવજીએ કેટલા પ્રશ્ન ભગવાનને પૂછ્યા અને એને કારણે આ ભાગવતની અંદર એકાદશ સ્કંદની અંદર ભક્તિશાસ્ત્ર પ્રગટ થયું આખું. તો આ આપણી પરંપરા હતી શ્રોતા અને વક્તાની. શ્રોતા એટલે મહાપ્રભુજીએ દ્વિતીય સ્કંદની અંદર ભાગવતાર્થ નિબંધમાં આ વાત સમજાવે છે કે શ્રોતુર વક્તુત સમુત્સાહો, શ્રોતુર વક્તુત તથા શ્રદ્ધા, બંનેને શ્રદ્ધા હોય. સાન્ય સેવા બહિર્મુખા, બંને અન્યાશ્રય ન કરતા હોય શ્રોતા અને વક્તા. અને શ્રોતુર વક્તુત તથા શ્રદ્ધા સાન્ય સેવા બહિર્મુખા શ્રોતુર વક્તુત સમુત્સાહો નમનાદ આદરા સ્ફુટ. એ નમન અને આદરથી એ સ્ફુટ થાય છે બંનેની જિજ્ઞાસા. એક પ્રશ્ન પૂછે છે, એક એનો જવાબ આપે છે. એક પ્રશ્ન પૂછે એને એપ્રિશિએટ કરે છે સુખદેવજી કે કેટલો સુંદર પ્રશ્ન પૂછ્યો. પરીક્ષિતજી સુખદેવજીને એપ્રિશિએટ કરે છે કે કેટલો સુંદર જવાબ આપ્યો. આ પરંપરા હતી આપણી. એ મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણમાં દ્વિતીય સ્કંદમાં સમજાવી છે. એટલે પ્રશ્ન પૂછવાથી ક્યારેય વક્તાને માઠું લાગતું હોય તો એ વક્તાના ગુણ એનામાં છે જ નહીં. ભલે એને જવાબ ન આવડતો હોય તો કહી દે કે ભાઈ મને નથી ખબર, પણ માઠું ન લાગવું જોઈએ. કારણ કે શ્રોતા જે છે ને એની એ પ્રશ્ન પૂછી રહ્યા છે એનો હક છે, અને જે વક્તા છે એને જવાબ આપવો એની જવાબદારી છે. સમજાણું ને?
એટલે આપણે ત્યાં કોઈ દિવસ આવી પ્રણાલી હતી જ નહીં કે વક્તા બોલ્યા જ કરે અને શ્રોતા ઊંધું ગાલીને સાંભળ્યા કરે. પ્રશ્ન પૂછે જ નહીં. પ્રશ્ન પૂછે તો વક્તાને માઠું લાગી જાય. આવી પરંપરા આપણે ત્યાં હતી. હે ભાગવત તો કે પ્રશ્નથી કૃષ્ણ તરફની કથા એમ. ભાગવત કથા જ પ્રશ્નથી કૃષ્ણ તરફ લઈ જાય, ધેટ ઇઝ ભાગવત એમ. હા, બરાબર. ભગવાનની જેમાં કથા છે. જે સૌનક ઋષિઓએ કેટલા પ્રશ્ન પૂછ્યા, પ્રશ્નથી જ ભાગવત શરૂઆત થઈ. કે સૌનક ઋષિએ પ્રશ્ન પૂછ્યા, 6 પ્રશ્ન પૂછ્યા, એના જવાબમાં સૂતજીએ આખું ભાગવત સંભળાવ્યું. રાજાએ સુખદેવજીને પ્રશ્ન કર્યા, આખું ભાગવત. હા, રથપ્રસાદ. જુઓ, શ્રોતા અને વક્તાનો રથપ્રસાદ આખું પ્રકરણ છે. તત્વધ્યાન, રથપ્રસાદ અને મનન. દ્વિતીય સ્કંદની અંદર 3 પ્રકરણ છે. તો તત્વધ્યાન પછી બીજું જ પ્રકરણ છે રથ પ્રસાદ, એટલે શ્રદ્ધા. બંનેને, શ્રોતા અને વક્તાને હૃદયની પ્રસન્નતા. રથ પ્રસાદ એટલે હૃદયની પ્રસન્નતા. એકને સાંભળવામાં હૃદયની પ્રસન્નતા છે, પ્રશ્ન કરવામાં હૃદયની પ્રસન્નતા છે, અને સુખદેવજીને જવાબ આપવામાં હૃદયની પ્રસન્નતા છે. સુખદેવજીને જરાય માઠું નથી લાગતું. 2 વે ટ્રાફિક હોવું જોઈએ, 1 વે ટ્રાફિક. હા, 1 વે ન હોવું જોઈએ, 2 વે હોવું જોઈએ ભાઈ. જિજ્ઞાસુ આદરાતે જે કીધું છે એ રીતે ને. રાઈટ. એમાં જો જિજ્ઞાસા પ્રથમ સ્કંદની અંદર જે વક્તા અને શ્રોતાના બતાવ્યા છે ને અધિકારો, એમાં જિજ્ઞાસુ હોવો જોઈએ શ્રોતા. એ ત્યાં લક્ષણની અંદર બતાવ્યું છે. મત્સર રહિત હોવો જોઈએ, જિજ્ઞાસુ હોવો જોઈએ, અને વૈરાગ્યવાળા હોવો જોઈએ સંસારમાં. એનું ક્વોલિફિકેશન ત્યાં બતાવ્યું. ભાવેશભાઈ, આટલી બધી કન્ડિશન, એટલે આ બધું છે, તો પછી એ ન કરી શકે તો બી એને વક્તા જ કહેવાય? આ જે પુનિતભાઈ નો પ્રશ્ન છે એ પ્રમાણે. હા, વક્તા તો કહેવાય ને. કથા કહી રહ્યો છે તો વક્તા તો છે ને. કારણ કે વક્તા ન હોય તો જલભેદ ગ્રંથમાં જે વક્તાનું વર્ણન છે એમાં એને મહાપ્રભુજીએ શા માટે અહીંયા એડ કર્યો? જો વક્તા ન હોય તો એને અહીંયા શું કામ હતું? જલભેદમાં મહાપ્રભુજીને શા માટે ઉદ્ધૃત કરે? શા માટે એનું વર્ણન કરે? બોલ્યા જ કરે. શ્રોતાઓના સંદેહનું વારણ જ ન કરે. ભાઈ, વક્તા હોય જ છે ને, અત્યારે એવા જ છે મોટા ભાગના. અત્યારે આવા જ છે મોટા ભાગના કે શ્રોતાઓનું સંદેહનું વારણ કરવા તૈયાર જ નથી. પોતાની કથા કહેવામાં જ મશગુલ છે. શ્રોતાઓ પ્રશ્ન પૂછે તો એનો ઈગો હર્ટ થઈ જાય. આવા તો બહુ જ અત્યારે ખૂબ જ છે. સમજાણી ને? બહુ સારો. પુનિતભાઈને ખૂબ ખૂબ અભિનંદન. બહુ સારો પ્રશ્ન પૂછ્યો. જુઓ એને કે રદાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરા. ભગવત શાસ્ત્રમાં તત્પર છે, પાંડિત્ય છે, પણ શ્રોતાઓના સંદેહનું વારણ નથી કરી શકતા. એટલે ઘણા કલાઓ એવી હોય છે કે એની અંદર એ હોતી નથી. જેમ કીર્તન છે ને, કીર્તન આવડવું એક અલગ વસ્તુ છે, અને બીજાને શીખવવું ને એક અલગ કલા છે. ઘણા એવા કીર્તનકારો છે કે બહુ સારું કીર્તન ગાય છે, સુંદર ગાય છે, પરંતુ બીજાને શીખવી નથી શકતા. એ કલા છે, શીખવાડવું. એ પણ પોતે ગાઈ શકે, પોતે ઘણા બધા કીર્તનો બેસાડી શકે, બધું કરી શકે, પણ બીજાને શીખવાડવાનું કયો ને તો કે એ નહીં. એ મને ખબર ના પડે ભાઈ, છે ને. તો બીજાને શીખવવું ને એક કલા છે. એવી રીતના પાંડિત્ય હોય, કથા કહેવાનું સારું પાંડિત્ય હોય, પણ શ્રોતાઓના પ્રશ્નનું સમાધાન કરવું એ એક કલા છે. સરસ, બહુ સારો. શ્રોતાઓને જિજ્ઞાસા ના હોય તો સાંભળવા વાળા એમ બી કહે છે કે જ્ઞાની બોલતા નહીં और मूर्ख चुप नहीं रहता. પણ જુઓ, શ્રોતાઓને પ્રશ્ન જાગતો નથી ને તો એનું પાપ છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે વાસુદેવની કથાનો પ્રશ્ન પૂછનાર જે છે એ 3 પુરુષોને પાવન કરે છે. પ્રશ્ન પૂછનારને પવિત્ર કરે છે, વક્તાને એ પ્રશ્ન પૂછ્યો એટલે ભગવાનની કથા કહેવાનું એક સુંદર અવસર પ્રાપ્ત થયો તો વક્તાને પવિત્ર કરે છે, અને
પ્રશ્ન કર્તાને પવિત્ર કરે છે ને બધા સાંભળનારા શ્રોતાઓને પવિત્ર કરે છે. એક પ્રશ્ન વાસુદેવ કથા સંબંધી પ્રશ્ન ત્રિપુરુષોને પવિત્ર કરે છે. પછી શ્રી મહાપ્રભુજી ત્યાં સમજાવ્યું કે ભાઈ શ્રોતાઓને પ્રશ્ન ન થતો હોય તો એ એના મોટું પાપ છે. કેમ પ્રશ્ન થતો નથી? એનું પાપ છે કંઈ, એટલે પ્રશ્ન થતો નથી. વાંચો, જુઓ ભાગવતજીની અંદર જ્યાં આ પ્રસંગ આપ્યો છે 10મા સ્કંદની શરૂઆતમાં. ત્યાં શ્યામ બાવા કહે છે, ભાવેશ, હા, શ્યામ બાવા કહે છે કે પ્રશ્ન નથી થતો કાં તો તમે બ્રહ્મજ્ઞાની છો. રાઈટ. બ્રહ્મજ્ઞાની કોઈ પ્રશ્ન ન હોય, કા સંપૂર્ણ જ્ઞાન કાં તો તમે ડુક્કર જેવા છો, એને કોઈ પ્રશ્ન ના હોય, પડી જ રહેતું હોય, અથવા તો ભેંસ જેવા એમ. હા, બરાબર છે. એટલે આ બેને પ્રશ્ન ના હોય, બીજા બધા પ્રશ્નો હોય જ. સાચી વાત છે. પ્રશ્ન ના હોય ને બે કન્ડિશન, કે બધું ખબર પડી ગઈ અથવા કશું ખબર ના પડી. કાંઈ સમજ જ ના આવ્યું હોય તોય પ્રશ્ન ન થાય, અને બધું સમજાઈ ગયું હોય તોય પ્રશ્ન ન થાય. વચ્ચે ના હોય ને એને પ્રશ્ન થાય. એટલે પ્રશ્ન પૂછવામાં મને બહુ આનંદ આવશે. એટલે એમાં જરા પણ ચિંતા નહીં કરતા. આખી તૃતીય સ્કંદની અંદર ગોંડલની આખી શિબિર પ્રશ્ન ને જવાબમાં જ ચાલી 7 દિવસ સુધી. સમજો, ભાગવતના તૃતીય સ્કંદ ઉપર શ્યામ બાવાશ્રીના વચનામૃત હતા તો એમાં પ્રશ્ન ને જવાબ જ ચાલ્યા, ટેક્સ આગળ ચાલ્યો જ નહીં. પણ બાવાશ્રીએ જવાબ આપવામાં બધું જ તૃતીય સ્કંદનું બધું જ રહસ્ય સમજાવી દીધું પ્રશ્ન ને જવાબમાં જ. તમે તૃતીય સ્કંદની ગોંડલની સાંભળજો. હા, આ વાત પર એક પ્રશ્ન દિમાગમાં આવ્યો કે આજે હું શંકરાચાર્ય એક પેલું બોલ્યા છે કૃષ્ણાષ્ટકમ, એટલે આપણે કૃષ્ણાષ્ટક તો બોલતા જ હોઈએ, પણ કૃષ્ણાષ્ટકમ મારા હાથમાં આવી ગયું. હું એને બોલતો હતો તો મારા મિસેસ એમ કે આપણે વૈષ્ણવ છીએ, કૃષ્ણાષ્ટકમ ના બોલાય, એટલે મેં તમને પ્રશ્ન પૂછવાની કોશિશ કરી. હવે શંકરાચાર્યજીએ તો યમનાષ્ટક 2 લખ્યા છે, પણ મહાપ્રભુજીનું યમનાષ્ટકમાં જે યમુનાજીનું સ્વરૂપનું વર્ણન આજ કર્યું છે આચાર્ય ચરણોએ, એવું આ ભાવિને ભૂતો અસ્ત્યપી કોઈએ નથી કર્યું. અને ત્યાં ઈદમ છેલ્લે આવ્યું ને, તવાષ્ટકમ ઇદમ મુદા, તો તવાષ્ટક ઇદમ મુદા, કોઈ પ્રસન્નતાપૂર્વક ઈદમ એટલે મહાપ્રભુજી દ્વારા પ્રકટિતા યમનાષ્ટકનો પાઠ કરશે તો એને સકલ સિદ્ધિની એને પ્રાપ્ત થશે. શંકરાચાર્યજીના યમનાષ્ટકનો પાઠ કરશે તો નહીં. મહાપ્રભુજીની વિલક્ષણતા છે, મહાપ્રભુજીની વાણીની. એટલે કૃષ્ણાષ્ટક મહાપ્રભુજી પુષ્ટિ સંપ્રદાયમાં બીજા કોઈ આપણા આચાર્યોએ લખેલું હોય તો એનો પાઠ કરવો જોઈએ. હવે જે કૃષ્ણાષ્ટક લખીને પાછા એમ કહેતા હોય કે કૃષ્ણ મિથ્યા છે, એના કરતાં નાસ્તિક સારા, કૃષ્ણને ન માનવાવાળા સારા. હું તો એમ કહું, દીક્ષિતજી મહારાજ એમ કે કૃષ્ણાષ્ટક બોલીને કૃષ્ણને જો મિથ્યા માનતા હોય એના કરતાં સાવ જૈન બૌદ્ધ જે કૃષ્ણને માનતા જ નથી લોકો સારા, બેસ્ટ. ઓપન નાસ્તિક છે આ, પ્રચંડ નાસ્તિક કહેવાય, છુપા નાસ્તિક, ટેરરિસ્ટ કહેવાય એને. સમજાણી ને વાત? આટલામાં સમજી જાવ. મેં એ જ કીધું કે એ શંકરાચાર્ય માયાવાદી છે ને એમનું આપણે સંભળાય જ નહીં, મેં એવું જ કીધું. રાઈટ. આખું ભાગવતની જે શ્રીધર સ્વામીની ટીકા કેટલા લોકો વાંચે છે અત્યારે? પેલા ભાગવત મળતું એનું જ મળતું, શ્રીધર સ્વામીની ટીકા વાળું પ્યોર માયાવાદીઓનું ભાગવત છે. આ તો શરદ બાવાશ્રીએ, હા, જો ડોંગરેજી મહારાજનું ભાગવત મળે એમાંય જગતને મિથ્યા કહ્યું છે. તો ડોંગરેજી મહારાજનું ભાગવત છે કે શ્રીધર સ્વામીની ટીકાવાળું જે ભાગવત છે, વાંચો તો તમે કોઈ દિવસ ભગવાનમાં ભક્તિ વધે જ નહીં. સમજાઈશ ને? એટલે આપણા સુબોધનીજી, આપણા સાંપ્રદાયિક ગ્રંથોનું પહેલાં આપણે અધ્યયન કરવું જરૂરી છે. જ્યાં સુધી આપણને મહાપ્રભુજીના ગ્રંથોનું જ્ઞાન ન થઈ જાય ત્યાં સુધી ઇતર ધર્મ સંપ્રદાયના ગ્રંથો આપણે વાંચીએ તો આપણે એમાં ફસાઈ જઈએ ને. એટલે એ શંકરાચાર્યનું કૃષ્ણાષ્ટક વાંચો કે જે શંકરાચાર્ય કૃષ્ણને મિથ્યા માને છે, ઇલ્યુઝન માને છે, કોઈ માયાસબલ ઈશ્વર માને છે, કોઈ માયકાંગલો ઈશ્વર, માયાથી આવો માયકાંગલો ઈશ્વર બની ગયો જેને કાર્ય કરવા માટે માયાની જરૂર પડે,
પોતે તો અસમર્થ છે. એના કરતાં જૈન બૌદ્ધ સારા, ઓપન નાસ્તિક, ઈશ્વર જેવું કંઈ છે જ નહીં ભાઈ. પરંતુ ઈશ્વરના નામે બીજાને મિથ્યા ઈશ્વર સમજાવે. એટલે દીક્ષિતજી મહારાજ બહુ સુંદર એક પ્રસંગ કહેતા કે મને કોઈ એમ કહે ને કે આપ મૂર્ખ છો તો મને કંઈ વાંધો નહીં આવે, પરંતુ મારી કોઈ એવી પ્રશંસા કરે ને કે દીક્ષિતજી મહારાજ તમે ખૂબ વિદ્વાન છો, તમારા જેવું અત્યારે ભારતમાં કોઈ વિદ્વાન નથી, પણ તમારી વિદ્વત્તા છે ને મિથ્યા વિદ્વત્તા છે. તો એના કરતાં દીક્ષિતજી મહારાજ એમ કે મને કોઈ મૂર્ખ કહી લે ને સારો લાગે કે મારી વિદ્વત્તાને મિથ્યા કહેવાવાળા લોકો છે મારી પ્રશંસા કરી અને પછી એમ કહેતા હોય કે મારી વિદ્વત્તા મિથ્યા છે, એ તો વધારે ડેન્જર માણસ છે. ખેર ચલો આપણે આગળ ચાલીએ. હવે આપણે થોડું આગળ વધવું છે. હવે અલ્પશ્રુતા પ્રેમયુક્તા વેશંતા પરિકીર્તિતા કર્મશુદ્ધા પલ્વલાની તથા અલ્પશ્રુત ભક્તય. હવે એનાથી થોડી નીચેની કેટેગરીના આવે છે બે પ્રવક્તા. કેવા? વેશંતા એટલે નાનું તળાવ, અલ્પશ્રુતા પ્રેમયુક્તા વેશંતા પરિકીર્તિતા એટલે શાસ્ત્રના ઓછા અધ્યયનવાળા અને સત્પુરુષોના ઓછા સંગવાળા, પણ સાથે સાથે પ્રભુમાં પ્રેમ છે પરંતુ શાસ્ત્રનું જ્ઞાન નથી, એટલે એને નાના તળાવ જેવા કહ્યા છે. અને ત્યાર પછીના જે છે કર્મશુદ્ધા પલ્વલાની તથા અલ્પશ્રુત ભક્તય એટલે કર્મથી શુદ્ધ છે, કર્મ બધા ભગવાનને સમર્પણ કરે છે, કર્મ કરીને કોઈ ફલની કામના નથી, તો એ કર્મ શુદ્ધ કહેવાય. ભગવાનને અર્પણ કરેલા કર્મવાળા અને અલ્પ શ્રવણવાળા, શાસ્ત્રનું એને શ્રવણ જે કર્યું છે અલ્પ કર્યું છે અને ભક્તિ પણ છે ભગવાનમાં, એટલે એ નાના તળાવ જેવા કહેલા છે અહીંયા. હવે એની આપણે ટીકા જોઈએ કલ્યાણરાયજીના શબ્દોમાં. અલ્પશ્રુતા પ્રેમયુક્તા वेशंता परिकीर्तिता. आप श्री ने 9वें प्रकार के वक्ता का भाव अल्प इत्यादि शब्दों से कह रहे हैं. अल्पश्रुत उसे कहते हैं जिसने अल्प अध्ययन किया है, शास्त्रનું અધ્યયન અલ્પ કરેલું હોય, થોડું ઘણું ઉપર છલું કરેલું હોય શાસ્ત્રાધ્યયન, તો એ અલ્પશ્રુતા કહેવાય. जिसने अल्प अध्ययन किया हो ऐसे अल्पश्रुत वक्ता भगवद प्रेम युक्त हो. એટલે ભગવાનમાં પ્રેમ છે પરંતુ શાસ્ત્રનું અધ્યયન નથી. હો, સમજો ધ્યાનથી. ભગવાનમાં પ્રેમ છે, ભગવાનમાં ભક્તિ છે, પણ શાસ્ત્રનું અધ્યયન એને નથી, અલ્પ છે, તો वे वेशंत, वेशंत यानी कि छोटे तालाब कहे जाते हैं. इनका भाव छोटे तालाब के जल समान होता है, यह अर्थ है. आप श्री कर्म शुद्धा शब्द से 10वें प्रकार के वक्ता का भाव कह रहे हैं. कर्म के द्वारा शुद्ध होने वाले कर्म शुद्ध कहे जाते हैं. कर्म करके, હવે કર્મ શુદ્ધ કેને કહેવાય કે કર્મ કરી કે જો ઈશ્વર કો સમર્પિત કરતે हैं. એટલે કર્મને કરે છે પણ ફલની કામનાથી નથી કરતા, નિષ્કામ ભાવથી કરે છે, ભગવદ પ્રીત્યર્થે કરે છે, ભગવાનને કર્મનું સમર્પણ કરી રહ્યા છે. ઉનકે કર્મ ચિત્ત શોધક બન જાતે હૈ. એનું કર્મ છે અંતઃકરણની શુદ્ધિ કરનારું હોય. કર્મ જ્યારે કોઈ કામનાથી કર્મ કરવામાં આવે ત્યારે એનું અંતઃકરણ રાજસ હોય છે, કામનાના કારણે. એટલે રાજસના કારણે કામના જાગે છે, અને જે નિષ્કામ કર્મ કરી રહ્યા છે એનું અંતઃકરણ શુદ્ધ થાય છે. જો वह चित्त शोधक बन जाता है, એનું અંતઃકરણ શુદ્ધ બની જાય છે. कर्म के द्वारा शुद्ध होने वाले कर्म शुद्ध कहे जाते हैं. अतः ऐसे को कर्म शुद्ध कहा जाता है. जैसे कि भगवान ने गीता जी में कहा है कि यत् करोसि यदस्नासि यज्जुहोसि यद्ददास्यत् यत् तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम. श्रीमद् भगवद गीता 9वां अध्याय 27वां श्लोक. तू जो कर्म करता है
जो हवन करता है, होम करता है, जो तप करता है, वह सब मुझे अर्पण कर. જે કાંઈ યજ્ઞ કરે છે, જે કાંઈ દાન કરે છે, એ બધું મને અર્પણ કર. इस भगवद गीता वाक्य में भगवान ने कहा है कर्म शुद्धा कैसे होवे, तो कर्म शुद्ध कोने कहेवाय એનું વર્ણન શ્રી પ્રભુએ 9મા અધ્યાયના 27મા શ્લોકમાં કહ્યું છે. ऐसे कर्म शुद्ध वक्ता पलवल कहे जाते हैं, जो कि छोटे तालाब से थोड़ा और छोटा तालाब होता है. એટલે નાનું તળાવ છે એનાથી નહીં નાનું તળાવ. इसका भाव पलवल के जल के समान होता है. હવે પહેલા જે છે ને એ નાના તળાવ જેવા કહ્યા છે, અને એના પછીના જે છે ને એ એનાથી પણ નાના તળાવ જેવા કહ્યા છે. એ બાબતમાં હવે કલ્યાણરાયજી આપણને બહુ સુંદર એનું વર્ણન સમજાવે છે, વ્યાખ્યા એની સમજાવે છે. જુઓ, પછી આપણે એની ચર્ચા કરશું. પહેલાં એને સમજી લે કલ્યાણરાયજીના શબ્દોમાં. અલ્પશ્રુતિ ભક્ત, એટલે ભક્ત છે પણ અલ્પ શ્રવણ છે શાસ્ત્રનું. उन वक्ताओं को कहेंगे जिनकी अल्प है श्रुति, अर्थात पुराण आदि का श्रवण रूपी भक्ति, या फिर यूँ अर्थ करें कि अल्प मात्रा में ही पुराण आदि का श्रवण करने से जिसमें भक्ति उत्पन्न हो गई, એટલે થોડું પણ પુરાણ આદિનું શ્રવણ કરીને ભક્તિ થઈ છે, અથવા તો ભગવાનમાં ભક્તિ છે પણ શાસ્ત્રનું શ્રવણ ઓછું છે, શાસ્ત્રનું અધ્યયન ઓછું છે, ऐसे वक्ता वे भी पलवल के समान होते हैं. अर्थात ऐसे वक्ताओं का भाव पलवल जल के समान होता है. जैसे वेसंत और पलवल ये दोनों छोटे तालाब होते हैं. એટલે જુઓ, અલ્પશ્રુતા પ્રેમ યુક્તા વેસંતા, એ વેસંતા કહી રહ્યા છે એમાં, અને કર્મ શુદ્ધા પલવલાની, એ પલવલાની એટલે નાનું તળાવ થાય, અને વેસંત એટલે પણ નાનું તળાવ થાય. એને હવે ટીકાકાર સમજાવે છે એને ડિફરન્સ શું છે. जैसे वेशंत और पलवल ये दोनों छोटे तालाब होते हैं और उनका जल पहले तो निर्मल ही होता है. जल पहला निर्मल होय छे नाना तड़ावનું जल, परंतु शुकर आदि पशु उन्हें गंदा कर देते हैं. પણ એની અંદર જો શુકર ઉતરે કે ભેંસ ઉતરે કે કૂતરાઓ અંદર જાય તો એનું જલ ડોડાઈ જાય. समझे ना? वैसे ही इन वक्ताओं का भाव भी पहले तो अच्छा होता है परंतु पश्चात दूषित हो जाता है. दूषित यूँ हो जाता है कि ऐसे कर्मशुद्ध वक्ता को किसी कर्मजड़ व्यक्ति का संग हो जाए तो फिर बाद में वे अग्निष्टोमेन स्वर्ग कामो यजेत. ऐसा सामवेद ज्योतिष्टोम ब्राह्मण खंड जे छे नु चैप्टर छे एमां कह्युं छे. तो इत्यादि वाक्यों को लेकर ये सोचते हैं कि कोई न कोई कामना लेकर ही यज्ञ आदि कर्म करने चाहिए. यद्यपि कई कर्म ऐसे होते हैं. हवे समझो ध्यान थी पेला के पहला तो ये तड़ाव छे ए शुद्ध होय छे, एनु जलय शुद्ध होय, पण एनी अंदर जो कोई डूकर सुअर के कोई कूतराओ के कोई भैंस उतरे तो जल डोड़ाई जाए, कारण के छीछरू छे. प्रेम छे परंतु शास्त्रનું અધ્યયન નથી. શાસ્ત્રનું અધ્યયન ન હોવાના કારણે કોઈ એને રવાડે ચડાવી જાય. સમજમાં આવી ને વાત? એ અહીંયા સમજાવે છે. એની પેરાફ્રેઝિંગ આપણા સંપ્રદાયની દૃષ્ટિકોણથી કરવી હોય તો આપણે એમ કરી શકીએ કે ઘણા એમ કહેતા હોય કે બસ ભગવાનમાં ભક્તિ જ જોઈએ, ભગવાનમાં પ્રેમ હોય એટલે બધું આવી ગયું. પણ મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન ન હોય તો બીજા ઘણા એવા જે બાપા બાપીઝ ગોબા વગેરે એને દોડી જાય, એને રવાડે ચડાવી જાય. આવા પલવલોને, આવા પલવલો જે છે એ એમ કહેતા હોય કે અમારે તો સેવાનું જ કામ ને ભાઈ, સ્નેહ જનું કામ, ભક્તિ કરો, સ્નેહ કરો, પ્રેમનું જ કામ, અમારે શાસ્ત્રનું શું કામ?
અમારે મહાપ્રભુજીના ગ્રંથોનું શું કામ? આ પલવલ, એમાં એક ભેંસ ઉતરે ને એટલે બધું જ દોડી જાય, બધું પાણી દોડાઈ જાય, પીવા લાયક ન રહે. એ ભેંસ એટલે આ પભની ભેંસો, કોઈ બાપા બાપીની મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલનારા કોઈ બાપા બાપી પભ કે મહારાજની ભેંસ એમાં ઉતરે એટલે એનું બધું જલ દોડાઈ જાય, એને રવાડે ચડાવી જાય. શાસ્ત્રનું મહાપ્રભુજીના ગ્રંથોનું જ્ઞાન ન હોવાના કારણે જ્યાં સુધી એમાં ભેંસ ઉતરી નથી ત્યાં સુધી એનું જલ સારું રહે. એટલે પ્રેમયુક્તા છે પણ અલ્પશ્રુતા છે. સમજો કેટલું ઇમ્પોર્ટન્સ છે શાસ્ત્રનું. પ્રેમ છે પણ શાસ્ત્રનું અધ્યયન નથી, એને કારણે બીજા લોકો એને અવડે રસ્તે ચડાવી જશે. એ વાત અહીંયા સમજાવે છે કે ભાઈ કર્મ શુદ્ધ છે. સમજો, કર્મ શુદ્ધ છે, પહેલા ભગવાનને સમર્પણ કરતા હતા કર્મ, પણ જ્યારે કોઈ એવા એને બાપા બાપી કે કોઈ એવા પભ આવી ગયા ને કે જુઓ અગ્નિષ્ટોમ એને સ્વર્ગકામો યજે, શાસ્ત્રમાં તો એમ કીધું છે કે સ્વર્ગની કામના હોય તો અગ્નિષ્ટોમ કરવા. એટલે ઓલો બિચારો કર્મ શુદ્ધ હતો, નિષ્કામ ભાવથી કર્મ કરતો હતો, હવે એ સકામ ભાવથી કર્મ કરવા લાગી ગયો, સ્વર્ગકામથી યજન કરવા લાગી ગયો. તો જુઓ એનું કારણ શું થયું? નાનું તળાવ છે ને, પ્રેમ છે પરંતુ કર્મ શુદ્ધ છે. જુઓ, ભગવાનને પહેલાં સમર્પણ કરતો હતો પણ અલ્પશ્રુત હોવાના કારણે બીજા લોકો એને ભરમાવી ગયા, બીજા લોકો એને દુસંગ લગાડી ગયા કે અગ્નિષ્ટોમ એને સ્વર્ગ કામો યજેત. આવું કે એટલે ઓલાયનું મન લલચાઈ ગયું સ્વર્ગની કામનામાં. સમજાય ને? એમ આપણા સંપ્રદાયની અંદર પણ એવા ઘણા રખડે છે કે શાંતિથી કોઈ પ્રેમથી સેવા કરતો હોય એને મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ રવાડે ચડાવી જાય. જે ઓલા પલંગ ઉપર બેસીને ઓલા બેન કરે છે ને મારા વાલા, એવા રવાડે ચડાવી જ જાય એને પછી, કારણ કે શાસ્ત્રનું અધ્યયન નથી. તો પછી તમે એમ કહો કે અમારે તો ભક્તિનું કામ ને, અમે તો પ્રેમ છે ભગવાનમાં, અમે તો ભક્તિ કરીએ. પણ ભાઈ, આવા લોકો આવીને બધું જલ દોડી જશે. આવી ભેંસ ઉતરશે ને એટલે બધું જલ દોડાઈ જશે તમારું, અને પછી તરત સિદ્ધાંત વિરુદ્ધ તમારું આચરણ થઈ જશે. આ તો આવી ભેંસ આવી નથી ને એટલે સારું છે. અને એવી ભેંસો કેટલી બધી યુટ્યુબ ઉપર છે, અને જેવી તમે યુટ્યુબ ખોલો ને એટલે સીધી ભેંસ તમારા તળાવમાં ઉતરશે ને ડોળ નીચે જે જામી ગયો ને ડોળ, એ બધો ઉખેર છે, આખું જલ ડોળું કરી દેશે. સમજમાં આવી ને વાત? એટલે આટલું ઇમ્પોર્ટન્સ છે અલ્પશ્રુત હોવું. એ આપણા જલને કોઈ તરત દોડી જશે. જો આપણું ઊંડાણ હશે તો ગમે એટલી ભેંસ ભલે ને ઉતરે. રદ હશે, રદ ભગવત શાસ્ત્રનું જો ડિટેલ્સથી અધ્યયન કર્યું હશે, મહાપ્રભુજીની વાણીનું જો ડિટેલ્સથી અધ્યયન કર્યું હશે, રદ બની ગયા. શું આગળ આવ્યું હતું ને, રદાસ્ત પંડિતા પ્રોક્તા, એનું જલ કલુષિત ન થાય ભેંસ ઉતરવાથી, કારણ કે એના પગ નીચે પહોંચે જ નહીં. આપણી પાસે એને જવાબ આપવાની સામર્થ્ય હોય જો મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કર્યું હોય તો, નહીંતર રવાડે ચડાવી જાય. હમણાં કોઈ બેટીજીએ કહ્યું ને કે પૂરણમલ ક્ષત્રિયને તો આજ્ઞા કરી મંદિર ખોલવાની, પણ જો મહાપ્રભુજીના સિદ્ધાંત આપણી પાસે હોય તો જવાબ આપી શકીએ બેટીજીને. સાવ નોનસેન્સ વાત કરીએ ને. મહાપ્રભુજી લેતા હતા એવું. હા હા, બોલો. મહાપ્રભુજી હવેલીઓ ખોલી છે એમ કહેતા હતા, એને એ ખબર નથી કે આ મંદિરો મહાપ્રભુજી ખોલતા હતા. મહાપ્રભુજીને શા માટે ભાઈ બદનામ કરે? હા, દાન પણ લેતા. બોલો, થોડુંક તો યાર ષોડશ ગ્રંથ સમજો કે નહીં? બેટીજી છુઓ તો ષોડશ ગ્રંથ તો સમજો થોડાક. ષોડશ ગ્રંથનો 100 તો વાંચો. કે અમારા બાપ દાદાનો માર્ગ છે, એ તમારા બાપ દાદાનો માર્ગ કાંઈ પેટેન્ટ થોડો કરાવેલો છે. આ વૈષ્ણવોને બધાની જોઈન્ટ પ્રોપર્ટી છે, આ મહારાજોની અને વૈષ્ણવોની. એને ભોગવવાનો બધાને અધિકાર છે, પણ બગાડવાનો કોઈને અધિકાર નથી. નથી નાદ સૃષ્ટિને કે નથી બિંદુ સૃષ્ટિને. દમલાએ માર્ગ તેરેલીએ કયા તો આપણે એમ કહી શકીએ કે આમાં ક્યાં તમારા બાપ દાદાનો રહ્યો? આ તો દમલાનો છે, વૈષ્ણવનો છે. દમલાએ માર્ગ તેરેલીએ પ્રગટ કિયા. તો એ તો વાર્તામાં તમે જુઓ, વાર્તાને તમે તો પ્રમાણ માની રહ્યા છો, એટલે હું આ એક્ઝામ્પલ આપું છું. બાકી મહાપ્રભુજી આવો કોઈ ભેદ રાખ્યો જ નથી. શ્રી મહાપ્રભુજીને માટે તો નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ બે મહાપ્રભુજીના નેત્રો જ છે. મહાપ્રભુજીનું એક નેત્ર છે ને એ નાદ સૃષ્ટિનું છે,
મહાપ્રભુજીનું એક નેત્ર બિંદુ સૃષ્ટિનું છે. મહાપ્રભુજીએ જેટલા બી 16 ગ્રંથો, તત્વાર્દીપ, નિબંધ, સુબોધનીજી, અણુભાષ્ય, જેટલા બી ગ્રંથો લખ્યા એ કોઈ પર્સનલ કોઈ એક માટે નથી લખ્યા, બધા માટે લખ્યા. જેટલા બી પુષ્ટિ સંપ્રદાય છે, જેને ગળામાં કંઠી પહેરી છે મહાપ્રભુજીની, એ વલ્લભ વંશજ હોય કે વૈષ્ણવ હોય, મહાપ્રભુજી માટે બે સમાન છે. મહાપ્રભુજીના સિદ્ધાંતને તોડવાનો કોઈને અધિકાર નથી, વૈષ્ણવોને નથી અને મહારાજોને નથી. તો તમારી મોનોપોલી થોડી છે આ. કેવી ભ્રાંતિમાં લોકો ફરે છે એ તો જુઓ. સાવ નોનસેન્સ. અમે હીરા ઘસવા હું જતો ને ત્યાં આયર લોકો આવતા, તો આહિર લોકો છે એને એમ કે આ વૈષ્ણવ છે, એટલે એણે મને એક વાત કરી કે ભાઈ અમારા યદુનંદન છે ઠાકોરજી, તો કૃષ્ણ તો એ તમે લઈ ગયા. હવે યદુનંદનને તમે લઈ ગયા તો મેં કીધું તમારે રાખવા જોઈએ ને ભાઈ, તમારે સેવા કરવી જોઈએ ને, તમે સેવા નથી કરતા એટલે યદુનંદન અમારી ઘરે આવી ગયા કે તમે સેવા કરો. હું તો જ્યાં સેવા કરતા હોય ત્યાં જાઉં, મારું કોઈ પ્રેમપૂર્વક સેવા કરતા હોય ત્યાં હું જાઉં. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમ અસ્નામી પ્રયતાત્મન. મને પ્રેમપૂર્વક કોઈ મારું ભજન કરે એની ઘરે હું પધારું છું. ભગવાને કહ્યું છે ભાગવતજીની અંદર 9મા સ્કંદની અંદર જુઓ, અમરીશના પ્રસંગમાં અહમ ભક્ત પરાધીનો, અહમ આહિર પરાધીનો, એવું ક્યાં કીધું? અહમ મહારાજ પરાધીનો કે અહમ પભ પરાધીનો, એવું ક્યાંય ભગવાને કે મહાપ્રભુજીએ કીધું જ નથી. અહમ ભક્ત પરાધીનો, તો ભક્તમાં બે હોઈ શકે, વલ્લભ વંશજ હોઈ શકે ને વૈષ્ણવ હોઈ શકે. અને વલ્લભ વંશજ જો ભક્ત ન હોય તો ભગવાન ત્યાં પધારતા નથી. અભક્તને ત્યાં ભગવાન પધારતા નથી. અહમ ભક્ત પરાધીનો હિ અસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભીરગ્રસ્ત હૃદય ભક્તિ ભક્ત જનપ્રિય. સાધુ પુરુષોનો હું ત્યાં પરતંત્ર બની જાઉં છું. બાકી આવા જે ઠેકો લઈને બેઠા છે કે અમારા બાપ દાદાનો સંપ્રદાય છે, એને ત્યાં ઠાકોરજી નથી પધારતા. તો આયર લોકોને ત્યાં ભગવાન યદુનંદનમાં પ્રગટ થયા, તો એના બાપ દાદાનો સંપ્રદાય કહેવાય પુષ્ટિ સંપ્રદાય. થોડીક તો યાર બુદ્ધિ વાપરે કે નહીં માણસ? થોડુંક તો મહાપ્રભુજીના ગ્રંથોનું સમજો કે નહીં? 16 ગ્રંથો પણ ખબર નહીં, બુદ્ધિ એ જ દિશામાં ન ચાલે, બીજી બધી દિશાઓમાં ચાલે. એ વાંચવામાં બહુ તકલીફ છે. હા, એ વાંચવામાં એટલે અહીં કહ્યું, જો અલ્પશ્રુત હશે ને એટલે દોડી જશે. ભેંસ આવશે ને એની અંદર તળાવ, નાનકડા તળાવમાં સુવર આવશે આવા ડુકરો, એટલે તમારી તળાવ દોડી જશે તરત કે મહાપ્રભુજીએ દાન લીધું હતું ને મહાપ્રભુજીએ હવેલી ખોલી હતી. અલ્પશ્રુત છે આ. સાંભળો, મહાપ્રભુજીના સિદ્ધાંતો સમજો યાર, 16 ગ્રંથ સમજો ને. બીજા ગ્રંથો ચાલો તત્વચિંતનના ન સમજાય, શાસ્ત્રાર્થ પ્રકરણને, સર્વનિર્ણયને, અણુભાષ્યને, સુબોધનીજી, પણ કમસે કમ આટલા કેજીના તો ગ્રંથો સમજો, 16 ગ્રંથો, તો આ સમજમાં આવશે કે મહાપ્રભુજી આવો કે દાનનો પ્રકાર કે હવેલીનો પ્રકાર ખોલ્યો જ નથી. તો અબ તુમ ઘર મેં જાકે સેવા કરો, ગૃહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ તત્સિદ્ધ્ય તનુ વિત્તજા. આ બધો સિદ્ધાંત તો મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં કહ્યો છે. એને તો જોઈએ કે નહીં માણસ? કર્તવ્ય ઉપદેશ. હા, તો કર્તવ્ય ઉપદેશ તો જોવો કે નહીં? બેટીજી થઈ ગયા તો કઈ ઈજારો છે સંપ્રદાયનો તમે રાખી દીધો? તમારે 16 ગ્રંથ સમજવા જ પડે પુષ્ટિ સંપ્રદાયમાં આવ્યા હોય તો. અને કોઈ બી પબ હોય કે વૈષ્ણવ હોય એને 16 ગ્રંથ સમજવા પડે, તો જ આ મહાપ્રભુજીના માર્ગ ઉપર આગળ ચાલી શકાય. કારણ કે પુષ્ટિ સંપ્રદાયમાં આગળ ચાલવા માટે પ્રમાણરૂપ 16 ગ્રંથો જ છે. 16 ગ્રંથો જ છે એટલે બીજા ગ્રંથો પ્રમાણરૂપ નથી એવું નથી હું કહેતો, પણ માર્ગ ઉપર ચાલવા માટે મહાપ્રભુજીની વાણી પ્રમાણ છે, બીજું કોઈ પ્રમાણ નથી અહીંયા. એટલે અહીંયા જુઓ, આ તો આપણે મહાપ્રભુજી અહીંયા મુમુક્ષુ જે કર્મમાર્ગી વક્તાની વાત કરી રહ્યા છે,
આપણા સંપ્રદાયના એની પેરાફ્રેઝિંગ આ રીતના થઈ શકે કે ભાઈ ઓછું શાસ્ત્રનું અધ્યયન હોય તો પછી આવી ભેંસો ઉતરે આપણા સરોવરમાં એટલે બધું ડોળી નાખે આવું. એટલે જો બિચારો કર્મશુદ્ધ હતો, ભગવાનને કર્મ સમર્પણ કરતો હતો, નિષ્કામ ભાવ હતો એનો, અને આવી ભેંસ ઉતરી એનામાં કે અગ્નિષ્ટોમેન સ્વર્ગ કામો યજેત, કોઈ એને રવાડે ચડાવ્યો તો બિચારો જે ભગવાનને કર્મ સમર્પણ કરતો હતો એ હવે સકામ કર્મ સ્વર્ગ મેળવવા માટે કર્મ કરવા લાગી ગયો. એટલે એને વેસંત કીધું છે, પલવલ કીધું છે, નાનું તળાવડી. તરત દુસંગ લાગી જાય, 1 સેકન્ડમાં દુસંગ લાગી જાય. યુટ્યુબ ખોલી એટલે તરત લાગી ગયો ને, કારણ કે આ તળાવ છે નાના. જેવું એને યુટ્યુબમાંથી સાંભળ્યું કાંઈ બી મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ, તરત એનું જલ ડોળાઈ જાય, તરત એને સંશય પેદા થઈ જાય. તો સાચું શું? એ વાત અહીંયા કલ્યાણરાયજી સમજાવે. જુઓ, અગ્નિષ્ટોમેન સ્વર્ગ કામો यजत इत्यादि वाक्यों को लेकर ये सोचते हैं कि कोई ना कोई कामना लेकर ही यज्ञ आदि कर्म करने चाहिए. આવું વાક્ય એને કોઈ સંભળાવ્યું એટલે ને કામના જાગી ને. પેલા બિચારો કર્મ શુદ્ધા બધું ભગવાનને સમર્પણ કરતો, યદ કરોસી યદસ્નાસી યજ્જુઓસી યદ દદાસી યદ તપસ્યસી કોંતે તત્ કુરુષો મદર્પણમ હતો, અને એને બદલે હવે સ્વર્ગની કામનાથી યજ્ઞ કરવા લાગી ગયો. તો સાત્વિકમાંથી રાજત થયો, રિવર્સ થયું. આ તો જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. આપણે કર્મને તો છે પણ આપણામાં જ પેલો એક નથી વાયરલ થયો કે ભાઈ તમે સ્કૂટર પર જાવ છો તો તમારી તનુજાન વિતેજા બંને સેવા થઈ ગઈ. હા, તો એવું મહાપ્રભુજીએ કહ્યું નથી કે? હા, એટલે તો આ મહાપ્રભુજી કહે છે કે ભાઈ ઊંધી દોરવણી ન થાય એટલે તમે મહાપ્રભુજીના ગ્રંથો સમજો, નહીતર આવી ભેંસ આવશે ને તો ઊંધી દોરવણી તમને કરી જશે. તમે પલવલ છો એટલે ઊંધો દોરવણી થાય. રદ બનો, ઊંડો ઉફલતી ભાઈ નદી બનો કે કોઈ આવે તો તણાઈ જ જાય. એમાં આગળ આવશે નદીનું વર્ણન, મહાપ્રભુજી કહેશે નદીના જેવા વક્તાનું. એવી ઉફલતી ભાઈ નદી ગંગાજી જેવા કોઈ રોકી જ ન શકે એવી બનો, એવા વક્તા બનો કે એવું શાસ્ત્રનું અધ્યયન કરો કે આવા પલવલય તણાઈ જાય એમાં આવે, એટલે આવા ડુકરે એમાં પડે તો તણાઈ જાય, આવી ભેંસું એમાં પડે ને તોય તણાઈ જાય. એવા તમારું ઊંડું જ્ઞાન મહાપ્રભુજીના ગ્રંથોનું હોય તો કોઈ એમાં દોડી ન શકે, કોઈની તાકાત નથી કે દોડી શકે. સમજાણી ને વાત? જો કેટલી સુંદર વાત કલ્યાણરાયજી કહે છે कि यद्यपि कई कर्म ऐसे है जिनके फल का कोई भी विधान प्राप्त नहीं होता है. એટલે ઘણા એવા કર્મો વેદની અંદર વર્ણિત છે કે જેનું કોઈ ફલ બતાવ્યું નથી. તથાપિ વિશ્વજીત નામક શબ્દ નથી ત્યાં, પણ વિશ્વજીત ન્યાય, विश्वजीत न्याय से कर्म में फल मिलता होने की कल्पना करके वे यज्ञ आदि कर्म करते हैं. એટલે વિશ્વજીત ન્યાયથી, વિશ્વજીત ન્યાય એટલે શું કે ભાઈ તમે ભારતને જીતી લીધું તો જુનાગઢ તો બાય ડિફોલ્ટ જીતાઈ જ ગયું ને, એવી જ વિશ્વજીત ન્યાય. એટલે कर्म में फल मिलता होने की कल्पना करके ये यज्ञ आदि कर्म करते हैं. એટલે ફલની કામના એનામાં જાગી ગઈ. પહેલાં તો એ બધું કર્મ ભગવાનને અર્પણ કરતા હતા, હવે એનામાં કર્મની કામના જાગી. સમજો? और उसे कर्म कोई और उस कर्म को ईश्वर को अर्पण कर देने की बुद्धि रख कर कर्म नहीं करते हैं, अपितु खुद ही फल प्राप्त करने की इच्छा से कर्म करते हैं. जो बदली गई पलवल છે ને, કોઈ એને રવાડે ચડાવી દીધા કે નહીં નહીં યજ્ઞ કરવું ને એ તો સ્વર્ગની કામનાથી કરવો જોઈએ, તો બિચારો જે કર્મ શુદ્ધ હતો, ભગવાનને અર્પણ કર્મ કરતો હતો, પણ પલવલ છે ને એને જ્ઞાન નથી સંપૂર્ણ વેદનું, એટલે એને કારણે એને બીજા દોડી જાય એના જલને. એ વાત આપણા સંપ્રદાયમાં છે કે આપણને મહાપ્રભુજીના ગ્રંથોનું જ્ઞાન ન હોય તો બીજા આપણને દોડી જાય, બીજા ઉલટે રવાડે ચડાવી જાય મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ. એટલે મહાપ્રભુજીના ગ્રંથો બધા વૈષ્ણવોએ અધ્યયન કરવું જોઈએ, સમજવા જોઈએ. નહીતર આવા પલવલ, નહીતર તો આ પ્રેમયુક્તા તો છે ભાઈ,
મહાપ્રભુજી પોતે કે જુઓ પ્રેમયુક્તા, અને છૂટું પાડી દે. હા, છૂટું પાડી દે. લાભ પૂજા અર્થ યત્ને શું? પોતાની લાભ પૂજા માટે તનુ વિતજાને જુદી પાડી દે. તો આવું પલવલ આપણા નાના તળાવની અંદર કોઈ આવું ડુક્કર ઉતરે તો દોડી નાખે તરત, આપણે એના રવાડે ચડી જાય. આપણને જ્ઞાન તો છે નહીં મહાપ્રભુજીના ગ્રંથોનું. એ રહસ્ય અહીં સમજો. એટલે જો બેયમાં, એકમાં કીધું કે અલ્પશ્રુત ભક્તય, ભક્તિ છે. ઉપરનામાં શું કીધું? પ્રેમયુક્તા, પ્રેમય, એમના પ્રેમય છે, ભક્તિ છે, બધી વાત સાચી, સેવાય કરે છે, પણ અલ્પશ્રુત બેય છે ને એને કારણે બીજા દોડી જાય. સમજમાં આવે ને? એટલે આપણે ભગવાનની સેવા કરતા હોય એ સાચી વાત છે, ઉત્તમ વાત છે, પણ મહાપ્રભુજીને વાણીનું જો જ્ઞાન ન હોય તો એમાં સાંજે ડુક્કર આવે એટલે બધું દોડી જાય. આવા યુટ્યુબની ઉપર ઘણા આવા ડુક્કરો છે કે જે બધું દોડી નાખે તમારું. પણ એ દોડવાનું કારણ એ છે કે અલ્પશ્રુત છીએ આપણે, એટલે મહાપ્રભુજીની વાણીનું અવગાહન નથી કર્યું. એટલે આગળ જુઓ, એટલું લઈ લે પછી પ્રશ્ન. હા, જુઓ મહાપ્રભુજી એટલે જ કહ્યું શાસ્ત્રમ અવગત્યમ મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય. તમે સાવ પલવલ ન બનો, તમે સાવ વેસંત ન બનો, નાનું તળાવ ન બનો, એમ ઉફલતી ભઈ નદીની વાત છે. આગળ જુઓ, પછી ફલ પ્રાપ્તિ માટે કર્મ કરવા લાગી જાય. ये तो उल्टा सोचते हैं कि जिसका यज्ञ में अधिकार नहीं है उन्हीं को फिर विवश होकर भक्ति का सहारा लेना पड़ता है. અને આવા લોકો પાછો એવો રવાડે ચડાવે કે ભાઈ ભક્તિ કોણ કરે? જે યજ્ઞ આગાદી કરી ન શકતા હોય એ ભક્તિ કરે. આ તો એનાથી નહીં વિપરીત ડુક્કર આવી ગયા કે ભક્તિ જે છે એ બંધ કરો, કર્મ કરો, યજ્ઞ કરો. સમજમાં આવે છે ને વાત? કે ભક્તિ કરવા કોણ કરે? એ કર્મ કરવાનું જેનામાં સામર્થ્ય ન હોય એ ભક્તિ કરે. એટલે ભક્તિ તો અનુકલ્પ થઈ ગઈ અને મુખ્ય જે છે યજ્ઞ થઈ ગયો, કર્મ થઈ ગયું. તો આવો રવાડે ચડાવી જાય કોઈ. જે જલભેદની શરૂઆતમાં ભૂમિકામાં તમે જુઓ, કલ્યાણરાયજી આ વાત સમજાવી હતી કે નૈષ્કર્મ્ય અપ્યુત અચ્યુત ભાવ વર્જિત, કે નિર્મલ જ્ઞાન પણ જો અચ્યુત ભગવાનની ભક્તિ રહિત હોય ને તો એ શોભતું નથી. તો જો જ્ઞાન શોભતું ન હોય તો કર્મ ક્યાંથી શોભે ભક્તિ રહિત? પણ આપણે પલવલ હોય તો આપણને બધા જ રવાડે ચડાવી જાય. સમજો, સ્ટાર્ટિંગમાં જ કલ્યાણરાયજી આ વાત સમજાવી દીધી કે નિર્મલ જ્ઞાન ભી યદि ભગવદ ભાવ સે રહિત હો તો ઉસકી શોભા નહીં હોતી. જ્ઞાનની જો શોભા ન થાય, બ્રહ્મ જ્ઞાનની, ભક્તિ રહિત બ્રહ્મ જ્ઞાનની, તો કર્મની શોભા ક્યાં થાય? ક્યાંથી થાય? પણ આપણે શાસ્ત્રનું જ્ઞાન નથી, આપણે પલવલ છીએ. એ પલવલ હોવાના કારણે કે વ્યસંત હોવાના કારણે લોકો દોડી જાય આપણને. પછી આપણને એમ કે જુઓ ભક્તિ કોણ કરે? જે કર્મનો અધિકારી, કર્મનું સામર્થ્ય જેનામાં નથી એ ભક્તિ કરે. થઈ ગયું ને? રવાડે ચડાવી ગયા. इत्यादि इत्यादि असदवादों का अनुकरण करने के कारण कर्म जड़ों का भाव भी कलुषित हो जाता है. तो પેલા જે ભગવાનને કર્મ સમર્પણ કરતો હતો પણ એ પલવલ હતો ને એટલે એનું કલુષિત થઈ ગયો ભાવ. શાસ્ત્રનું જ્ઞાન ન હોવાને કારણે, અલ્પશ્રુત હોવાને કારણે કલુષિત થઈ ગયું, એમાં ડુક્કર ઘૂસી ગયું. क्योंकि इन कर्म जड़ों को मेरे लिए कर्म करने से भी, इन कर्म जड़ों को मेरे लिए कर्म करने से भी मेरी प्राप्ति रूपी सिद्धि को प्राप्त. એટલે જુઓ કે જે કર્મ જડો છે એને ભગવાનના આવા વાક્યનું, આવા શ્લોકોનું જ્ઞાન નથી, ભગવાનની આ આજ્ઞાનું જ્ઞાન નથી. જે કર્મજળ છે એને આ જ્ઞાન નથી કે મેરે લીએ કર્મ કરને સે ભી મેરી પ્રાપ્તિ રૂપી સિદ્ધિ કો પ્રાપ્ત હો જાયેગા.
इत्यादि प्रमाणों का ज्ञान नहीं होता है। જે કર્મજળો છે એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી, ભગવાનની આ આજ્ઞા ભગવદ્ ગીતાનું જ્ઞાન નથી. ભગવાને ગીતાજીમાં એમ કહ્યું છે કે જે લોકો મારા માટે પણ કર્મ કરી રહ્યા છે, મને જે કર્મ સમર્પણ કરી રહ્યા છે એને મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિ થાય છે. આવું જ્ઞાન કર્મજળોને નથી. એટલે એ લોકો આવા પલવલોને કે આવા જે નાના તળાવ છે એવા લોકોને દોડી જાય એનું જલ, એવા વ્યસંતોને કહી જાય કે જુઓ કર્મ મુખ્ય છે, ભક્તિ નથી. કે ભક્તિ કોણ કરે? કે જે કર્મ કરવા અસમર્થ હોય એ ભક્તિ કરે. આવું કર્મજળ લોકો એને રવાડે ચડાવી જાય એવા વ્યસંતને. તો એનું સમાધાન કલ્યાણરાયજી એ રીતના કરે છે કે ભાઈ ભગવાને ગીતાજીમાં 12મા અધ્યાયમાં 10મા શ્લોકમાં જે આવી આજ્ઞા કરી છે કે જે ભગવદ અર્થે કર્મ કરે છે એને અંતે ભગવાનની પ્રાપ્તિ થાય છે. જે બધું કર્મ ભગવાનને સમર્પણ કરે છે, જે નિષ્કામ કર્મ કરે છે, બધું કર્મ કરીને ભગવાનને સમર્પણ કરે છે, આવા જે છે ભગવાનને અર્પણ કરવાવાળાને અંતે ભગવાનની પ્રાપ્તિ થાય છે. આવું કર્મ જડ લોકોને જે મીમાંસકો છે એને ખબર નથી. એટલે એ લોકો જે ભગવાનને સમર્પણ કરતા હોય કર્મ એને આવું રવાડે ચડાવી જાય. અને ઓલા બિચારાને ભગવદ્ ગીતાનું તો જ્ઞાન છે નહીં, અલ્પશ્રુત છે, એટલે આ દોડી જાય એને. એવું અહીંયા તાત્પર્ય છે કલ્યાણરાયજી. સમજમાં આવ્યું ને? એટલે વલ્ભાખ્યાનમાં આવે કે કર્મ જડ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મથી હીન છે ને. કર્મ જડ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મથી હીન. આવા કર્મ જડો જે છે એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થાય, એને ભક્તિનું જ્ઞાન ન થાય. કર્મ જડોને ભજન ધર્મથી હીન છે એ લોકો. સમજમાં આવી ને વાત? કે નાના તળાવ જે છે ભલે પેલા કર્મ શુદ્ધ હતો, ભગવાનને સમર્પણ કરતો હતો, પણ આવા કર્મજળ રૂપી ડુક્કર એમાં ઘૂસ્યું એટલે એનું તળાવ ડોળાઈ ગયું. આની પેરાફ્રેઝિંગ આપણા સંપ્રદાયમાં કરી શકીએ કે આપણે સેવા કરતા હોય, પ્રેમી હોય, ભક્તિ હોય, બધી વાત સાચી, પણ એમાં ડુક્કર કોઈ ઉતરે આવું એટલે બધું દોડી જાય આપણું. આપણે પછી એના રવાડે ચડી જાય. હા, મિસગાઈડ થઈ જાય. રાઈટ. પછી મહારાજોએ આપણને ગુઠા ભણાવી જાય કે તમે હવે નવરત્નનો પાઠ કરો, કે તમને કોઈ ગ્રહ નડતો હોય તો તમારા ગ્રહો દૂર થઈ જાય. આવા વચનામૃત ન કહેવાય, તો મૃત વચન કહેવાય. એને વચન અમૃત ન કહેવાય. આવા મૃત વચનો યુટ્યુબમાં મહારાજોના છે કે તમને અન્યાશ્રય કરવા સુધી પણ પ્રેરણા આપી દે. પણ જો આપણે હૃદ હોય, મહાપ્રભુજીની વાણીનું અધ્યયન કર્યું હોય, તો આવા લોકો દોડી ન જાય. પછી તનુજાને વિતજાને નોખી કરી નાખે. ગૃહમાં સેવા કરવાની શું આવશ્યકતા? હવેલીમાં આવીને સેવા કરી જાઓ તો તમને બધું ફળ મળી ગયું. હમણાં એક મહારાજ એવું વચનામૃત કરતા હતા કે હવેલીમાં દર્શન કરી જાઓ તમને બધું ફળ મળી ગયું. તો આ બધાય આપણને પલવલોને, આપણે જો પલવલ હોય ને, નાની છોટી તળાવડી હોય, વ્યસંત હોય, તો આ બધા દોડી જાય, આપણને ફસાઈ જાય. આપણે આવા ડુક્કર ઉતરે, આવી ભેંસ ઉતરે એટલે આપણું દોડાઈ જાય બધું. સમજમાં આવ્યું ને વાત? હા, ગૃહસ્થિત્વ સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ નો અર્થ એમ કરે કે ગૃહસ્થિત્વનો અર્થ ગૃહસ્થાશ્રમમાં રહ્યો, ઘરમાં આનંદથી, અને હવેલીએ દર્શન કરી. બોલો, છે ને? સમજમાં આવે ને? બે અલ્પશ્રુતા પ્રેમયુક્ત. જો પ્રેમ છે નો ડાઉટ, પરંતુ અલ્પશ્રુત હોવાના કારણે ઊંડું ન ઉતરાય, કાંઠે બેસીને છપછપિયા કરાય. આવા લોકો છે આપણા સંપ્રદાયમાં. બહુ ઊંડા ન ઉતરે ભાઈ મહાપ્રભુજીના ગ્રંથોમાં. ભાઈ ઊંડા ન ઉતરો તો આ બધા ભેંસ આવશે તો બધું જ દોડી જશે, તમારું જીવન આખું દોડી જશે. અને દોડાઈ ગયેલા છે કેટલાયના. અને આવા કેટલાય આવી ભેંસો રખડે જ છે, આવા ડુક્કર રખડે જ છે. યુટ્યુબમાં કેટલાય રખડે છે કે તમારી શાંતિથી તમે ભજન કરતા હોય, તમને પ્રેમી હોય, બધી વાત સાચી, પણ મહાપ્રભુજીના ગ્રંથોનું અવગાહન ન હોય તો દોડી જાય આપણું તળાવ.
નાનકડું તળાવ હોવાના કારણે, વેસંત કે પલવલ હોવાના કારણે. એટલે છે ને પેટ્રોલ સ્કૂટરમાં પેટ્રોલ નાખો ને કિક મારો એટલે તનુ વિતજા થઈ હવેલીમાં જાઓ. હા, એવી તત્સિદ્ધિ તનુ વિતજાનો અર્થ શું? કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધિ તનુ વિતજા. તો એક મહારાજશ્રી પ્રવચન કરતા હતા કે તમે પેટ્રોલ નાખો એ તમારી વિતજા સેવા થઈ, તમે કીક મારી ગાડીની એ તનુજા થઈ, અને મનથી વિચાર કર્યો કે મારે હવેલીએ જવું તો માનસી થઈ. ત્રણેય થઈ ગઈ ને સેવા એકી સાથે. જુઓ, બોલો, આ ભેંસ ઉતરી ગઈ આપણા પલવલમાં, આપણા વેસંતમાં ભેંસ ઉતરી ગયા, ડુકર ઉતરી ગયો, હવે દોડાઈ જાય બધું. એટલે મહાપ્રભુજીની વાણીનું આપણે અવગાહન કરવું ખૂબ જરૂરી છે. મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જે પ્રવચન, જે મૃત વચનો છે એને એવોઇડ કરવા એટલા જ જરૂરી છે, નહીંતર આપણું પલવલ દોડાઈ જાય. એટલે જેટલા મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જે ઓથેન્ટિક આચાર્યોના વચનામૃત છે એનું જ શ્રવણ કરવાનો આગ્રહ રાખો. બીજા બધા જે યુટ્યુબ ઉપર મૃત વચનો કરી રહ્યા છે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ, એને એવોઇડ કરો, એની ઉપર બેન લગાવો ભાઈ, નહીંતર આપણે દોડાઈ જઈએ પલવલ હોવાના કારણે. એટલે પહેલાં તો આપણું તળાવને ઊંડું કરીએ, મહાપ્રભુજીના ગ્રંથોનું ટીકાઓ સહિત અભ્યાસ કરીએ તો તળાવ ઊંડું થાય, તો કોઈ આપણને દોડી ન જાય પછી. આટલું ઇમ્પોર્ટન્સ છે અહીંયા. જુઓ, સમજમાં આવ્યું ને વાત? બંનેમાં અલ્પશ્રુતા શબ્દ મૂક્યો મહાપ્રભુજીએ. અને અલ્પશ્રુતા કહીને, જો અલ્પશ્રુતા પ્રેમયુક્તા વેસંતા પરિકીર્તિતા કર્મશુદ્ધા પલવલાની તથા અલ્પશ્રુત, શાસ્ત્રનું અધ્યયન અલ્પ છે એને કારણે દોડાઈ જઈ રહ્યું છે. સમજાણે ને વાત બધાને? હવે કોઈને આમાં પ્રશ્ન હોય તો પૂછી શકો. હા, ઘણા એવા વક્તા એવા હોય છે જેને પોતાને ઘણું નોલેજ હોય છે, પણ એ એમના શ્રોતાને અંડર એસ્ટિમેટ કરતા કે એમને એટલું બધું નોલેજ નથી, તો ઉપર છેલ્લું જ અધ્યયન કરાવે, તો એ કઈ કેટેગરીમાં આવે? એ આ પલવલમાં જ આવશે. કારણ કે પોતાને જો અલ્પશ્રુતતા છે, શાસ્ત્રનું ઓછું અધ્યયન છે, તો એને કોઈક દોડી જશે પાછો, અને એને દોડી જશે તો પાછો એ આપણને દોડશે. એવું થશે ને? એમને બધા ગ્રંથનું અધ્યયન કર્યું હોય, પણ એ શ્રોતાને એટલું પૂરું અંડર એસ્ટિમેટ કરે કે એ લોકોને એટલું નોલેજ નથી, તો ઉપર છેલ્લે બધું જવા દે, તો એ કયા કેટેગરીમાં બિલોંગ કરે? એમ તો એને શ્રોતાઓએ પૂછવું જોઈએ, ભાઈ કે આ મને સમજાવો. એમ ઉપર છેલ્લી વાત જવા દે એમ નહીં ચાલે. સમજાય ને? એને પ્રશ્ન પૂછવા જોઈએ તો શ્રોતાઓએ. નહીં, શ્રોતા તો બિગનર્સ હોય, હવે નવા માર્ગમાં હોય, કારણ કે આ તો બધા પર્સનલ એક્સપિરિયન્સ છે ને. હવે આ બધું સાંભળીએ છે ને તો બધું થોડું ક્લિયર થતું આવે છે. હા, એટલે જાતે તમે મહાપ્રભુજીના ગ્રંથોનું સ્વાધ્યાય કરો, અધ્યયન કરો, તો આનો એ ઉપાય એ જ છે. બીજો એ કઈ ઉપાય છે નહીં ભાઈ. બીજા ઉપર જ્યારે તમે ડિપેન્ડન્ટ રહ્યું ને ત્યારે પ્રોબ્લેમ આવવાની જ છે. જાતે મહાપ્રભુજીની વાણીનું અધ્યયન કરતા શીખો. ભલે પછી આપણે મળીને સત્સંગ કરીએ એનો વાંધો નથી, પણ જ્યાં સુધી જાતે અધ્યયન ન કર્યું હોય ને ત્યાં સુધી આપણને બીજા લોકો છે આપણા તળાવને દોડી જાય. આ બહુ જરૂરી છે. જાતે સ્ટડી કરો મહાપ્રભુજીના 16 ગ્રંથ નિબંધ. લોકોને કોઈ દિવસ મહાપ્રભુજીના ગ્રંથનું કઈ ખબર જ નથી. આ તો કોરોના આવ્યું અને બધું ઓનલાઈન થઈ ગયું ને, એટલે આ બધું અમને લોકોને આવા બેનિફિટ મળ્યા. નહીં તો અમે તો એવી જગ્યાએ છે કે અમને સત્સંગ જે વૈષ્ણવ કરાવતા હોય અમે તો એનું જ સાંભળીને કરતા હોય. એમને સપોઝ કીર્તનમાં રસ હોય તો એ અમને એમાં જ આગળ વધાવતા, એમ વધારતા. પણ ગ્રંથમાં 16 ગ્રંથનું અધ્યયન અમે લોકોએ કોઈ દિવસ કર્યું જ નતું. આ તો ઓનલાઈન થઈ ગયું ને, એટલે કોરોના અમારી માટે બેનિફિશિયલ થઈ ગયો, એમ કે અમને એવા બધા વક્તા મળ્યા કે જેને મતલબ અમને ખબર પડી કે આ માર્ગ મહાપ્રભુજીનો છે. અત્યાર સુધી તો ખબર જ નથી કે આ માર્ગ મહાપ્રભુજીનો છે. આવી હાલત હતી એકચ્યુઅલી તો. બરાબર છે.
એટલે એને જે ચોઈસ હશે, એને જે કીર્તન ગમતા હશે તો તમને એમાં જ પ્રવૃત્ત કરશે. પરંતુ કીર્તન કરતા એ પ્રાયોરિટી મહાપ્રભુજીની વાણીને છે. તમને કીર્તન સારામાં સારા આવડી ગયા અને તમે જો મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલતા હોય તો તમારી કીર્તનની વેલ્યુ 0. તમારી કીર્તનની વેલ્યુ શું ભાઈ? પછી તમે એને આજીવિકાનું સાધન બનાવશો. પછી તો તમે જલાર્થમ એવું કરતા તું નીચા ગાનો જીવીના બની જશો મહાપ્રભુજીની વાણીનું અધ્યયન ન કરવાને કારણે. એટલે પહેલાં મહાપ્રભુજીની વાણીનું અધ્યયન કરીએ, સાચી દિશા પહેલાં પકડીએ, પછી આપણે કીર્તનને શીખવું હોય, જે બી શીખવું હોય તમારે એ સેકન્ડમાં વાત આવશે. માનો કે તમને કીર્તન સારા આવડી ગયા, સારી તમને સામગ્રી આવડી ગઈ, સારા તમને શ્રૃંગાર બનાવતા આવડી ગયા, કુલ્હે ટીપારા વગેરે વગેરે, પણ જો તમે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલતા હોય, એકડો જ નથી, મીંડા કેટલા બધા લગાડી દીધા, રાગનો મીંડું ને, ભોગનું મીંડું ને, શ્રૃંગારનું મીંડું ને, કીર્તનનું મીંડું ને, અપરસનું મીંડું ને, મેંડ મરજાદનું મીંડું લગાડી દીધું, પણ આગળ મહાપ્રભુજીની વાણીનો એકડો જ તો છે નહીં. બધા મીંડાની વેલ્યુ શું? ષોડશ ગ્રંથ પ્રમાણે જીવન છે ને પુષ્ટિ સંપ્રદાયમાં. તમને સારી સારી સામગ્રી આવડે, સારા સારા કીર્તન આવડે, પણ એની વેલ્યુ 0. આ વાત હું નથી કહેતો, મહાપ્રભુજી પોતે કહે છે. સેવાફલની શરૂઆતમાં શ્રી આચાર્ય ચરણ કોડી આપીને એના જેવું થયું હતું. હા, શ્રી મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં સેવાફલમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધો ફલમ ઉચ્યતે અલૌકિકસ્ય દાનેહિ ચાદ્ય સિદ્ધ્યન મનોરથ. યાદૃશી, મેં જે પ્રકારની સેવા યમનાષ્ટકથી લઈને નિરોધ લક્ષણ ગ્રંથ સુધી બતાવી, એવી રીતના જો તમે સેવા કરતા હોય તો તમને કેવા કેવા ફલની અનુભૂતિ સેવામાં થશે એનું વર્ણન હવે હું કરવા જઈ રહ્યો છું. તમે એમ કહો કે અમે તો ષોડશ ગ્રંથ પ્રમાણે સેવા કરી જ નથી, અમે તો ખૂબ કીર્તન શીખા, ખૂબ શ્રૃંગાર શીખા, ષોડશ ગ્રંથ તો અમને ખબર જ નથી. તો મહાપ્રભુજી એમ કે તમને હવે શું ફલ મળશે એ હું ન કહું. હું તો એને એવા જે દૈવી જીવો છે, પુષ્ટિ દૈવી જીવો, કે જેને યમનાષ્ટકથી લઈને નિરોધ લક્ષણ ગ્રંથમાં જે મેં સેવા પ્રકાર બતાવ્યો, સાધન પ્રકરણમાં જે સર્વનિર્ણયના સાધન પ્રકરણમાં જે મેં સેવા પ્રકાર બતાવ્યો, એ રીતના જો કોઈ સેવા કરી હોય તો એને કેવી કેવી ફલની અનુભૂતિ સેવાની અંતર્ગત થશે એનું વર્ણન હવે હું કરવા જઈ રહ્યો છું. કે સેવાયમ ફલત્રયમ અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિષુ સેવાયમ પ્રતિબંધકત્રયમ ઉદ્વેગ પ્રતિબંધો આ ભોગોવાશ્યાત બાધકમ. તો આ મહાપ્રભુજી જેણે ષોડશ ગ્રંથનું અધ્યયન કરીને ષોડશ ગ્રંથમાં ઉપદિષ્ટ પ્રણાલી પ્રમાણે સેવા કરી છે એને હવે ફલની અનુભૂતિ થશે. તમે એમ કહો કે હું ષોડશ ગ્રંથ પ્રમાણે જીવતા જ નથી તો હવે અમને શું ફલ મળશે? તો મહાપ્રભુજી કહેશે કે ભાઈ બેસી જાઓ, તમને હું કંઈ કહેવા માંગતો નથી. સમજમાં આવી ને વાત? એટલે તમારી પાસે ગમે એટલું રાગ ભોગ શ્રૃંગાર હશે, પરંતુ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો જીવન નહીં હોય તો એ બધી જ એકડા વગરના મીંડા જેવું જ્ઞાન છે ભાઈ. સમજમાં આવે છે ને વાત? એટલે તમે જે વાત કરી ને એ સાચી વાત છે કે વક્તાને કીર્તન આવડતા છે, તમને એમાં જ રોકશે. અમારું કીર્તન ક્લાસ ચાલતો ને, જો એક બહુ સુંદર વાત તમને કહું. એમાં 28 જેટલા બહેનો આવતા કીર્તન ક્લાસમાં, અને કીર્તન ક્લાસ હોય ને તો લેસન લેવામાં 3:30 વાગ્યાથી 8:30 થઈ જાય. વિચાર કરો તમે, 30 બહેનોનું લેસન તમે એક કીર્તન લ્યો ને મિનિમમ 5-7 મિનિટ, તો કેટલી કલાક થાય? 30 બહેનોનું લેસન લેતા. પછી એમાં એવા બહેનો હતા 30માંથી માનો કે 5 છોડીને, 5 થી 6, 7 છોડીને 20 કે 22 એવા હતા કે જેને મહાપ્રભુજીના સિદ્ધાંત હારે કાંઈ લેવા દેવા જ નહોતા. હવે આવા લોકોને કીર્તન શીખવાડીને ફાયદો શું ભાઈ આપણને? આવા લોકો કીર્તન કરશે તો પોતાની કીર્તિ વધારવા માટે કરશે આગળ જઈને. આવા લોકો કીર્તન કરશે તો પોતે આજીવિકા માટે જઈને આગળ જઈને કરશે.
આવા લોકો કીર્તન કરશે તો પોતાની વાવા બોલાવવા માટે કે પોતે બહુ સારું ગાય છે, પોતે રાગ ને તાલમાં પરફેક્ટ ગાય છે, આવા પ્રયોજનથી કરશે. અને મહાપ્રભુજીના ગ્રંથ સાથે તો કાંઈ લેવા દેવા જ નથી. અને એના પાછળ આપણે મહેનત કરવા 8:30 વાગ્યા સુધી, 3:30 થી 8:30 વાગ્યા સુધી, તો મિનિંગ શું એનો? એટલે પછી એક ઉપાય કર્યો મેં કે ભાઈ જેવો કાલથી આપણે આવતા વખતના ક્લાસથી આપણે 16 ગ્રંથનું અધ્યયન ભેગું સાથે કરવાનું. 3:30 વાગ્યાથી 6:30, 7:30 સુધી આપણે એમાં 1.5 કલાક 16 ગ્રંથનું અધ્યયન કરશું અને 2 કલાક કીર્તન કરશું. એટલે 1.5 કલાક જે આપણે ગ્રંથનું અધ્યયન કરીએ એમાં બધાએ બાલબોધથી આપણે શરૂ કરશું. તો બાલબોધના પહેલા 2 શ્લોકનું અધ્યયન કરીને આવવાનું, બાયહાટ કરીને આવવાનું. બીજો ક્લાસ આવ્યો ને તો 6 જ આવ્યા અને 6 એ 16 ગ્રંથ તૈયાર કરીને આવ્યા હતા. સમજમાં આવે ને? બીજા કેટલા 20-22 જણા ઉપર બેન લાગી ગયું ને. તો હવે આ જે 6 વૈધા 6 કે 7 એ મહાપ્રભુજીના ગ્રંથોમાં એને રુચિ હતી, મહાપ્રભુજીની વાણીમાં આગળ વધવું હતું એને, તો એને પછી કીર્તનનો એ લાભ મળશે. પણ આવા જે સાવ બોગસિયા અહીંયા ઘૂસી જાય ને આપણી મહેનતનું પાણી થાય એમાં અને પાછો કીર્તનનો દુરુપયોગ કરે, એને શીખવીને ફાયદો શું? એટલે પહેલાં તો મહાપ્રભુજીએ જે આપણને કર્તવ્ય ઉપદેશ સમજાવ્યો ને એનું અધ્યયન કરવું જરૂરી છે. પછી બીજી વાત જે કરવું હોય તમારે, કીર્તન શીખવા હોય, જે શીખવું હોય, પહેલાં મહાપ્રભુજીની વાણી સમજવી જોઈએ. એકડો આપણો ઈ છે, સમજાઈશ ને? તમે સારામાં સારું કીર્તન ન બી ગાતા હોય ને તોય ભગવાન મળી જશે, જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવન હશે તો. તમને કીર્તન નહીં પણ આવડતા હોય ને તોય ઠાકોરજી મળી જશે, જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવન હશે તો. પણ તમે સારામાં સારા કીર્તનિયા બની ગયા ને જો મહાપ્રભુજીની વાણી પ્રમાણે જીવન નથી તો કૃષ્ણ નહીં મળે, પુષ્ટિ પુરુષોત્તમ નહીં મળે. મહાપ્રભુજીના ભાવોથી ભાવિત સેવ્ય નહીં મળે. સમજાઈશ ને? એટલે બધી જે વેલ્યુ જે છે ને, રાગની કે ભોગની કે શ્રૃંગારની કે, એ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો જીવન હોય તો એની વેલ્યુ છે, તો સોનામાં સુગંધ છે. પછી હું એવું નથી કહેતો કે કીર્તન નહીં શીખવા. હો ભાઈ, કીર્તન શીખવા જરૂરી છે. ખૂબ આનંદ આવે, ઠાકોરજીની સેવાએ રસાત્મક બને, આપણને ઠાકોરજીની સેવામાં લીલાનો સાક્ષાત્કાર થાય. સમજો, ઠાકોરજીનો સાનુભાવ થાય કે ન થાય ચલો, પણ લીલાનો તો સાનુભાવ થાય જ. એટલે કીર્તન એટલું ઇમ્પોર્ટન્સ છે. પણ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવતા હોય તો. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણું જીવન ન હોય પછી તમને જેટલું બી આવડતી, જેટલી બી વિદ્યા હોય તમારી પાસે, જેટલી બી કલા હોય ને, આરતી ભરવાની કલા હોય, આરતી ચિતરવાની, સાંજીની કલા હોય, ડેકોરેશન આર્કિટેક્ટ તમે હોય, બધું ઇન્ટિરિયર ડેકોરેશન કરવાની કલા હોય, તમારામાં સારી સારી સામગ્રીની કલા હોય, સારું ગળું હોય, સ્વર હોય, કીર્તનની કલા હોય, પણ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવન જ નથી તો એ બધી કલાની કાંઈ વેલ્યુ નથી. પુષ્ટિ સંપ્રદાય જે પુષ્ટિ સંપ્રદાયમાં. સમજમાં આવી ને વાત? હા ભાવેશભાઈ, એટલે ચાઇન કરીને પણ જોઈએ આપણે મહાપ્રભુજીનો માર્ગ નથી બતાડતા, પોતાને નોલેજ હોય તો એ આ બધા લાસ્ટ કેટેગરીમાં જ આવશે ને એ વખત બધા. બરાબર. તમારે એને એમ કહેવાનું કીર્તન નથી શીખવા, અમને 16 ગ્રંથ ભણાવો પહેલા, પછી અમે કીર્તન શીખી લઈએ. છોડી દીધું. પછી મેં એમને એક પ્રશ્ન પૂછ્યો કે તમે અમને 16 ગ્રંથ કેમ ન કરાવ્યા? અગર આ લાઈન મહાપ્રભુજીના માર્ગમાં આવવું હોય, પુષ્ટિ માર્ગમાં, તો આ તો બેઝિક છે, તો તમે અમને કેમ આ ન કરાવડાવ્યું 16 ગ્રંથ? તો એમને કીધું કે મને કીર્તનમાં ઇન્ટરેસ્ટ હતો એટલે તમને કીર્તનમાં વધારે ઓલું શીખાયડું. એમનો જવાબ એવો હતો. ત્યારથી તો મેં એમને મૂકી દીધા. સારી વાત છે, કોઈ કીર્તન શીખવતું હોય તો શીખવાય જોઈએ, પરંતુ મહાપ્રભુજીની વાણીને ભૂલીને નહીં. જે પ્રાયોરિટી આપણો એકડો છે મહાપ્રભુજીની વાણી, તો એકડો ઘૂંટતા પહેલાં શીખવું જોઈએ, પછી આપણે કીર્તન શીખશું, બધું શીખશું, નો પ્રોબ્લેમ. પણ સર્વપ્રથમ મહાપ્રભુજીની વાણીનું અધ્યયન કરવું જોઈએ. નહીંતર આપણે પલવલ રહી જશું. જો સારામાં સારા કીર્તન આવડી ગયા ને પછી કોઈ પલવલ આવશે, પલવલ આપણા તળાવમાં કોઈ ભેંસ આવશે એવી
કે ભાઈ કીર્તન તમે કરો છો ને તો થોડું થોડું પૈસા લેતા જાઓ ને ભેગા ભેગા, તો હવે પછી તમે પ્રોગ્રામ કરતા થઈ જશો સારા કીર્તનિયા થઈને. પછી જલાર્થ મેં એવું કરતા તું નીચા ગાનો જીવીને થઈ જશો. સમજાઈશ ને? એટલે આનો કોઈ અંત જ નથી. આપણો સમય થઈ ગયો છે, તો આશ્રયનું પદ બોલી સમાપન કરીએ. આવતા વખતે આગળ મહાપ્રભુજીની કૃપાથી આપણું અધ્યયન આગળ વધશું.